કરીએ શરૂઆત. આપણે બાલબોધ ગ્રંથનું આપણે પારાયણ, અધ્યયન, ટીકાઓ સાથે બહુ ટૂંકમાં આપણે કર્યું. ઘણી બધી ટીકાઓ પણ જે બાકી છે એ તમે બધા ઘરે જઈને અધ્યયન કરી લેજો. પુરુષોત્તમજીની ટીકા આપણે થોડી ઘણી લીધી, નૃસિંહલાલજીની લીધી. એટલે બાલબોધમાં આપણે છબછબિયા જ કર્યા છે. કોઈ એનો ડિટેલ્સ, કોઈ એના ઊંડાણથી આપણે તૈરા નથી. પણ જે કંઈ બી શ્રી મહાપ્રભુજીની કૃપાથી અવગાહન કર્યું એમાંથી આપણે ફરીથી એનું રિવિઝનના રૂપમાં, પ્રશ્નોત્તરીના રૂપમાં એનું અવગાહન કરશું. એમાં આપણો પ્રથમ પ્રશ્ન છે, સંસારમાં અનેક પ્રકારના લોકો રહે છે, તે કોને પુરુષાર્થ માને છે? શ્રી પુરુષોત્તમજીની ટીકાના આધારે સમજાવો. સંસારમાં અનેક પ્રકારના લોકો રહે છે, તેને ટીકાકાર સમજાવે છે કે સંસારમાં બીજા લોકો પુરુષાર્થ કોને કરે છે એ બાબત વિશે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુરુષાર્થના સંદર્ભમાં કહે છે એ બાબત વિશે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુરુષાર્થના સંદર્ભમાં અહીંયા વિવિધ વિચારકોના 10-11 મતો ઉપલક્ષણ વિધિથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યા છે. તે સિવાયના ઘણા બધા મતો છે. તેમાં પેલો છે લોકાયતિક, એટલે કે અનાદિ આ સંસારમાં અનેક મતના લોકો છે, તેમાં કેટલાક લોકાયતિક લોક છે. લોકાયતિક એક વાત છે, એક મત છે. લોકાયતિકને 4 વાક પણ કહેવાય છે. તે દાનથી અને ભોગની પ્રશંસા કરે છે. એટલે આ ખાવું પીવું, મોજ મજા ઉડાડવી એ જ કર્તવ્ય છે, બીજું કોઈ સમજતા જ નથી. 4 વાક શ્લોકમાં કહે છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, પૈસા ઉધાર લઈને પણ ભોગ ભોગવો, દેહ ભસ્મીભૂત થઈ જાય પછી માગવા ક્યાં જાય? પુનરાગમન તો થવાનું નથી, એટલે ઋણ કરીને ઘી પીવો અને મોજ મારો. આ 4 વાકવાદી માને છે. આ 4 વાકવાદી આને જ પુરુષાર્થ માને છે અને તેઓ બીજું કોઈ સમજતા જ નથી, અને તેઓ દેહને જ આત્મા માને છે અને તેમાં જ ભોગ ભોગવવામાં ડૂબેલા છે અને એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. એટલે જે કંઈ દેખાઈ રહ્યું છે તે જ સાચું છે, શાસ્ત્ર બધું ખોટું છે. શાસ્ત્ર પ્રમાણને તેઓ માનતા નથી. આમ આ 4 વાકનો પહેલો મત છે. બીજો છે ઐશ્વર્યયાદી, એટલે બીજા કેટલાક લોકો પોતાને માટે ઐશ્વર્યાદિક પ્રાપ્ત કરવું એ જ પુરુષાર્થ માને છે. એટલે કે આપણામાં સામર્થ્ય હોય, આપણી પાસે પૈસા હોય એ જ મોટો પુરુષાર્થ. મતલબ દ્રવ્ય સંચય કરવો અને સ્વાર્થ સાધવો એ જ પુરુષાર્થ માને છે. એમાં જ તેઓ રત છે. ધર્માદિક ઉપર બિલકુલ દ્રષ્ટિ રાખતા નથી. પછી ત્રીજું છે કીર્તિને પુરુષાર્થ માને છે. તો કેટલાક લોકો કીર્તિને જ પુરુષાર્થ માને છે. એટલે લોકમાં આપણી કીર્તિ ફેલાય, બધા લોકો આપણી પ્રશંસા કરે, બધા લોકો આપણને ઓળખે, આવી સ્થિતિ હાંસલ કરવી એને જ પુરુષાર્થ માને છે. તેના માટે શાસ્ત્રમાં એક શ્લોક બતાવ્યો છે કે યાવત કીર્તિ મનુષ્યસ્ય પુણ્યાલોકે સુગીયતે તાવત વર્ષ સહસ્ત્રાણી પુણ્યલોકે મહિપતે. જ્યાં સુધી મનુષ્યની સારી કીર્તિ આ ભૂલોકમાં ગવાય ત્યાં પર્યંતે મનુષ્ય પુણ્યલોકમાં નિવાસ કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક લોકો છે તે પોતાની કીર્તિને જ વધારવામાં જ પુરુષાર્થની સિદ્ધિ માને છે. ચોથું છે કામ. હવે કેટલાક લોકો કામને જ પુરુષાર્થ માને છે, તેનું જ સાધન કરે છે. ધર્મ, અર્થ, મોક્ષને પુરુષાર્થ માનતા નથી. કામને જ કઈ રીતના સેટિસ્ફાય કરવો એને જ પુરુષાર્થ માને છે. તેના પ્રમાણ માટે એક શ્લોક કહે છે કે શરીર સ્થિતિ હેતુત્વા આહારસ ધર્માણો હિ કામાહ ફલભૂતાશ્ચ ધર્માર્થયો. એ વાત્સાયન કામ સૂત્રનો શ્લોક છે. તેનું તાત્પર્ય એ છે કે આહારને અનુસાર કામનો પણ ઉપભોગ કરવો જોઈએ. શરીરની સ્થિતિમાં એ જ હેતુ છે. મતલબ આપણા શરીરને ટકાવવા માટે કામનો ઉપભોગ કરવો, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમને ભોગવવા. અને ધર્મ તથા અર્થ પુરુષાર્થનું એ જ ફળ છે. એટલે ધર્મ અને અર્થ કરવાથી એનું ફળ શું છે? તો કહે છે કે કામને ભોગવું. બીજા કોઈ પુરુષાર્થને તેઓ માનતા નથી. એટલે ધર્મ અને અર્થનું તાત્પર્ય કામમાં જ છે એવું તેઓ માને છે. આ 4 મતો નાસ્તિક મતો બતાવ્યા છે. કામને જ ફળ માને છે, ભોગ ભોગવવાને જ ફળ માને છે. હવે આચાર. તો હવે કેટલાક લોકો સ્માર્તાદિક આચાર છે તેને જ પુરુષાર્થ માને છે. એટલે ધર્મશાસ્ત્રમાં જે કંઈ આચાર બતાવ્યા છે તેને જ પુરુષાર્થ માને છે.
પુષ્ટિ સંપ્રદાયમાં જે મર્યાદી છે, મેન, મર્યાદ, અપરસ એને જ પુરુષાર્થ માને છે, સેવાને પુરુષાર્થ માનતા નથી. તેમાં પ્રમાણ આપે છે કે ધર્મ અર્થ કામશ્ચ કિમર્થમ ન સેવ્યતે. જો ધર્મથી અર્થ સિદ્ધ થાય છે અને કામ પણ સિદ્ધ થાય છે તો ધર્મનું સેવન કેમ ન કરવું? એનું તાત્પર્ય એવું છે કે સદાચાર ધર્મનું આચરણ કરવું, તો એનાથી અર્થ અને કામ સિદ્ધ થાય છે. એટલે સ્મૃતિના ધર્મનું આચરણ કરવું તેને જ એ પુરુષાર્થ માને છે. અને ધર્મ આચારથી ઉત્પન્ન થાય છે. તેથી સદાચાર તે ધર્મ અને અનાચાર તે અધર્મ. તેમાં કહે છે કે શોચાચાર વિહીનાના સમસ્તા નિષ્ફલા ક્રિયા. એટલે પવિત્રતા અને આચાર રહિત જે છે તેની ક્રિયા નિષ્ફળ થાય છે. છઠ્ઠું છે ધર્મ. ટીકાકાર પુરુષોત્તમજી છઠ્ઠો મત કહે છે. છઠ્ઠો મત છે કે કેટલાક લોકો ધર્મમાં જ પ્રવૃત્ત થાય છે. તેમાં પ્રમાણ આપે છે કે મોક્ષાર્થી ન પ્રવર્તેત તત્ર કામ્ય નિષિધ્યયો નિત્ય નૈમિતિકે કુર્યાન પ્રત્યવાય જિહાસયા. એટલે ધર્મ સકામ અને નિષ્કામ એમ બે પ્રકારનો હોય છે. તેમાં જે મોક્ષની કામનાવાળા હોય એને સકામ કર્મ નહીં કરવું અને નિષિદ્ધ આચરણ પણ ન કરવું. એટલે જે મોક્ષાર્થી હોય તેને સકામ અને નિષિદ્ધને છોડીને નિત્ય નૈમિતિક જરૂર કરવા અને તે પણ નિષ્કામ ભાવથી કરવા. કારણ કે ન કરવાથી તેને પ્રત્યવય એટલે કે પાપ લાગે. એટલે કરવાથી ફલ પ્રાપ્તિ નથી, પરંતુ ન કરવાથી પ્રત્યવ્યય લાગે છે. પ્રત્યવાય તેનો પરિત્યાગને માટે ધર્મ જ કરવો. મતલબ કે દોષનો પરિત્યાગ માટે ધર્મ જ કરવો. એટલે કેટલાક લોકો ધર્મને જ પુરુષાર્થ માને છે. એટલે જે કંઈ કર્મ કરે તે નિષ્કામ ભાવથી કરવું. સંધ્યાવંદન છે તે નિત્ય કર્મ છે. જો એ ન કરે તો પાપ લાગે. એમ જો નૈમિતિક કર્મ એના જીવનમાં આવે, જેમ કે ગ્રહણના સમયે દાન કરવું, જપ કરવો, એ નૈમિતિક કર્મ છે. નિત્ય અને નૈમિતિક કર્મ જો ન કરીએ તો પાપ લાગે. કારણ કે તે ધર્મને જ પુરુષાર્થ માને છે. એટલે તે નિત્ય નૈમિતિક કરીએ તો પ્રત્યવ્યય ને પ્રત્યવાય લાગે. અને એ દોષના નિવારણ માટે ધર્મ જ કરવો. એટલે ધર્મ છે તે નિષ્કામ ભાવથી કરવો. એટલે સકામ ધર્મ ન કરવો. અને શાસ્ત્રથી જે નિશ્ચિત બતાવ્યો છે તે ધર્મ પણ ન કરવો. કારણ કે વેદમાં જે આજ્ઞા કરી છે તે ધર્મ કહેવાય અને વેદમાં જે વસ્તુની ના પાડી તેને અધર્મ કહેવાય. જેમ સત્યવદમ ધર્મશ્ચ, સત્ય બોલવું, અસત્ય ન બોલવું, ધર્મનું આચરણ કરવું, અધર્મનું આચરણ ન કરવું. આમ કેટલાક લોકો છે તે ધર્મને જ પુરુષાર્થ માને છે. વળી કેટલાક લોકો તે તપમાં પ્રવૃત્ત થાય છે. એટલે તપ કરવું એ જ પુરુષાર્થ છે. એ સાતમું આવી ગયું. એટલે સાતમું તપ હશે ને. સાતમું તપ છે. વળી કેટલાક લોકો છે તે તપમાં પ્રવૃત્ત થાય છે. એટલે તપ કરવું એ જ પુરુષાર્થ છે. તેમાં પ્રમાણ આપે છે કે તપસા દેવતા અગ્ર આયાન એવી સ્તુતિ છે. તેનું તાત્પર્ય એવું છે કે પ્રથમ દેવતાઓ પણ તપ કરીને દેવતાપણાને પ્રાપ્ત થયા છે. એટલે તેઓ તપને જ પુરુષાર્થ માને છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. હવે 8 અને 9 ક્લબ કરીને બતાવે છે ટીકાકાર. 8 અને 9 ક્લબ કરીને એવો મત બતાવે છે કે કેટલાક સાંખ્ય અને યોગ એ શાસ્ત્રો જાણવાવાળા સંન્યાસમાં સત્યમાં સમદમાદિકમાં એટલે કે સમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ અને દમ એટલે મનનો નિગ્રહ તેમાં પોતાની પ્રવૃત્તિ રાખે છે. તેમાં પ્રમાણ આપે છે કે ન્યાસ ઇત્યાદિ આહુ મનીષીના એટલે વિદ્વાન લોકો પરિત્યાગને જ માને છે. વિષયો છે તે બધા છોડી દેવા, તેનો પરિત્યાગ કરવો એમાં જ તેઓ માને છે. પણ સત્યેન વાયુ રાવાતી સત્ય વડે વાયુ વાય છે. વળી સમેન શાંતા શિવ માચરંતી એટલે કે સમથી શાંત થઈને કલ્યાણનું આચરણ કરે છે. એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને માણસને શાંતિ મળે છે. વળી દમેન દાતા
કિલ્યયમ વધુ નવંતી, દમ વડે ઇન્દ્રિય નિગ્રહ કરનાર પાપનો નાશ કરે છે. એવી રીતના સ્તુતિ વચનથી તે વાતમાં તે લોકો પ્રવૃત્તિમાન છે. વળી 10મો મત કહે છે કે વળી કેટલાક લોકો શિવની ઉપાસના કરે છે, એમાં જ એ પુરુષાર્થ માને છે. અને 11મો મત છે કે કેટલાક લોકો વિષ્ણુની ઉપાસના કરે છે અને તેમનાથી સકલ સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે, એમાં જ એ પુરુષાર્થ માને છે. આમાં ઉપલક્ષણ રીતિથી 11 મતો સંસારના અનેક પ્રકારના લોકોનો ટીકાકારે સમજાવ્યા. હવે શ્રી મહાપ્રભુજીનો મત શું છે તે ટીકાકાર સમજાવે છે. મહાપ્રભુજી કોને પુરુષાર્થ માને છે એ સમજાવે છે. શ્રીમદ આચાર્યચરણે ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો છે. ભક્તિ છે તે આપણા માટે પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે શાસ્ત્રમાં 4 પુરુષાર્થ બતાવ્યા છે તેનાથી પણ સર્વોત્કૃષ્ટ ભક્તિ છે. એટલે શ્રી મહાપ્રભુજી ભક્તિને પુરુષાર્થ માને છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીશા પરામતા ચેતસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધયે તનુવિતજા, એને શ્રી મહાપ્રભુજી પુરુષાર્થ માને છે. પુષ્ટિ માર્ગે હરેર્દાસ્ય ધર્માર્થો હરિરેવ હિ કામો હરેર્દિદૃક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેતધ્રુવ. પુષ્ટિ માર્ગમાં શ્રી હરિનું દાસ્ય એ ધર્મ છે. શ્રી હરિ પોતે જ અર્થ છે. સર્વ સમર્પણપૂર્વક પ્રભુના દર્શનની ઈચ્છા જ કામ છે અને સર્વ રીતે પ્રભુના બની જવું એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. હવે ઉપરની સઘળી હકીકત જોતા પુરુષાર્થ અનેક છે કે ઉપર કહ્યા તેટલા જ છે. એના ઉપર ઉપર કહ્યા તેટલા જ છે તો તે સર્વ બરાબર છે કે ન્યૂનાધિક છે? જો ન્યૂનાધિક હોય તો જે ન્યૂન એટલે કે ગુણ હોય તે અધિક એટલે કે મુખ્યના સાધનરૂપ કહેવાય અને જે મુખ્ય છે તે સાધ્ય કહેવાય. હવે જે ગુણ સાધન છે તે પ્રત્યેકમાં ફલ પ્રત્યે સમુચ્ચય છે કે વિકલ્પ છે કે વ્યવસ્થિત છે. સમુચ્ચય એટલે કે આટલું કરો ત્યારે આ સિદ્ધ થાય. એટલે બધું ભેગું કરીને એક કાર્ય સિદ્ધ કરો તેને સમુચ્ચય કહેવાય. માનો કે આપણે રસોઈ સામગ્રી બનાવી છે તો એમાં ઘણી બધી સામગ્રી મળીને પછી રસોઈ બને તો તેને સમુચ્ચય કહેવાય. સમુચ્ચય એટલે કે જેમ સર્વ સાધન સાથે મળે ત્યારે એક ફલરૂપ પુરુષાર્થ સિદ્ધ થાય. જેમ કે રસોઈ કરવી હોય ત્યારે અનેક પદાર્થો જોઈએ, તેમાંથી એક પણ ઓછો હોય તો સિદ્ધ થાય નહીં. જેમ કે અન્નાદિક હોય અને અગ્નિ અથવા જલાદિ એક પણ ન હોય તો તે સિદ્ધ થાય નહીં. વિકલ્પ એટલે કે જેમ પાક કરવો, અન્ન પકડવું એટલે પાક એટલે કે વિકલ્પ એટલે કે જેમ પાક કરો કે લાકડામાંથી થાય અને કોલસામાંથી પણ થાય. તેમ આચારાદિથી ફલ સિદ્ધિ છે કે ઉપાસનાથી છે એટલે વિકલ્પ થયો. એમ લઈ એટલે જે અન્ન છે ને પાક કરવો એટલે પકવવું છે તો એ લાકડામાંથી નહીં થઈ શકે અને કોલસામાંથી નહીં થઈ શકે. અત્યારે આધુનિકમાંથી એટલે વિકલ્પ ને સમુચ્ચય એટલે શું? એમ તો ઘણા લોકો એમ કે ભાઈ પુરુષાર્થની બાબતમાં તપ કરવું કે આચારાદિ અહીં જે કેટલા બધા 11-12 મતો બતાવ્યા તો કોઈ એમ કે ઉપાસના કરવી, કોઈ એમ કે આચારાદિથી ધર્મ સિદ્ધ થાય. તો આપણે શું ડિસાઈડ કરવું? તો એ વિકલ્પ થયો કે કોઈ એમ કે આ બધું બખડ જંતર ભેગું હોય પછી એક ધર્મનું પુરુષાર્થનું સ્વરૂપ પ્રાપ્ત થાય તો એ સમુચ્ચય કહેવાય. સમજાયું? તો આમાં સમજવું શું? એમ એટલે આ 12 પ્રકાર સમજાવ્યા ઉપલક્ષણ વિધિથી. તો એમાં સાચું શું? સમુચ્ચય છે, વિકલ્પ છે કે વ્યવસ્થા છે? શું છે? નિર્ણય કેમ કરો? આવો પ્રશ્ન પુરુષોત્તમજીએ ઉઠાવ્યો. પછી એનો જવાબ ટીકામાં આપશે. પછી ત્રીજું છે વ્યવસ્થા. વ્યવસ્થા એટલે શું? તો કહે કે અમુક સાધન આટલું જ એમ ફળ સિદ્ધ કરી શકે, તેમાં અધિક કે ન્યૂન કરી શકે જ નહીં એવી વ્યવસ્થા છે. તેમાં એક દ્રષ્ટાંત આપે છે કે યજ્ઞનું. યજ્ઞ કરવાથી આપણને બહુમાં બહુ સ્વર્ગ ફળ મળે, પરંતુ યજ્ઞ કરીને એવી અભિલાષા રાખીએ કે આપણે નિત્ય લીલામાં પહોંચી જશું તો એ ન થાય. તો એને એક વ્યવસ્થા કહેવાય કે આ કાર્ય કરવાથી આટલું જ ફળ મળે, તેનાથી વધારે ન મળે. જેવી રીતના શાસ્ત્રમાં મર્યાદા માર્ગી સાધનો બતાવ્યા, જેમ કે તીર્થ છે, જપ છે, તપ છે, આવા સાધનો કરો તો ભક્તિ થાય. તો આ મર્યાદા માર્ગની વ્યવસ્થા છે.
પુષ્ટિ માર્ગમાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન કરવાથી ભક્તિ પ્રભુમાં થાય. આમ ફળ સિદ્ધ છે તે સમુચ્ચયથી થાય, વિકલ્પથી થાય કે વ્યવસ્થાથી થાય. આમ આ 3 સંદેહ સાધન સંબંધી છે, તેમજ ફળ સંબંધી પણ સંદેહ ઉત્પન્ન થાય છે. સર્વ પુરુષાર્થનું ફળ એક જ છે કે અનેક છે? એટલે ધર્મ, અર્થ, કામ અને કામ જે પુરુષાર્થ છે તેનું ફળ એક જ છે કે અનેક છે? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્વકીયોને એટલે કે દેવી જીવોને આવો સંદેહ ઉત્પન્ન થાય તો તેમના ભ્રમને મટાડવાને માટે શ્રી આચાર્ય ચરણ આ બાલબોધ ગ્રંથ રચી પ્રથમ મંગલાચરણમાં જ મુખ્ય ફળ અને સાધન બંને વાતની સૂચના કરતા તે થકી અન્યનો પરિત્યાગ બતાવવાને માટે પુરુષાર્થ પ્રતિપાદક સર્વે શાસ્ત્રના સિદ્ધાંતના સંગ્રહ નિરૂપણની પ્રતિજ્ઞા કરે છે. બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. બાળકોને પુરુષાર્થની બાબતમાં સારી રીતે જ્ઞાન થાય એટલા માટે હું આ સારી રીતે કહી રહ્યો છું. આ રીતે ટીકાકાર પુરુષોત્તમજી સમજાવે છે. એટલે પુરુષોત્તમજી આ એની ભૂમિકા બાંધી. ભાઈ લોકની અંદર બધા લોકો પુરુષાર્થ કોને માને છે, એમાં શું આપણે નિર્ણય લેવો, તો એના જવાબમાં પછી બાલબોધ શરૂ થાય. સમુચય લેવો, વ્યવસ્થા લેવી કે વિકલ્પ લેવો, કઈ રીતના પુરુષાર્થ શું છે? એટલે શ્રી મહાપ્રભુજી કહે કે ભાઈ 4 જ પુરુષાર્થ છે, બીજા જેટલા બી દુનિયામાં હોય એ બધા એમાં અંતર્ભાવ સમજી લો. સમજાણું ને? 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેટલા બી પુરુષાર્થ છે એ બધાને 4ની અંદર તમારે ક્લબ કરીને સમજવા જોઈએ. અને હજી એને મહાપ્રભુજીએ નિબંધમાં 2 કરી દીધા. દુઃખાભાવમ સુખંચેતી પુરુષાર્થ દ્વયમ. 2 જ પુરુષાર્થ છે, દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ. દુનિયામાં તમે બધાને પૂછો ભાઈ શું જોઈએ, તો એક જ જવાબ હોય, દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ. આ 2 જ પુરુષાર્થ છે. એ 4ને પાછા 2માં ક્લબ કરી દીધા. સમજાણું? હા, શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પુરુષાર્થ દ્વયમ મતો, દુઃખાભાવમ સુખંચેતી પુરુષાર્થ દ્વયમ મતો. 2 પુરુષાર્થ છે, દુઃખનો અભાવ, સુખની પ્રાપ્તિ. સમજાણું? તો કામ એટલે અને અર્થ, આમાં સુખની પ્રાપ્તિ છે. ધર્મ અને મોક્ષમાં દુઃખનો અભાવ છે. આ બેને આપણે એ રીતના ક્લબ કરી છે. એટલે લોકની અંદર આમ જોઈએ તો 2 જ પુરુષાર્થ છે, દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ. બધા લોકોને આજે એટલે અન્ય લોકોના ઓલા 10 મત બતાવી દીધા, પછી મહાપ્રભુજીએ પોતાનું ઓપિનિયન રાખ્યું ને, એવું થયું ને કે ભક્તિ જ પુરુષાર્થ. મહાપ્રભુજી નહીં, પુરુષોત્તમજી આપ્યો કે ભાઈ એટલા મતો છે, બધા આટલા પુરુષાર્થ માનવા વાળા લોકો છે, તો શ્રી મહાપ્રભુજી કોને પુરુષાર્થ માને છે? તો કે ભક્તિ. મહાપ્રભુજીની એટલે દ્રષ્ટિએ ધર્મ, અર્થ, ભક્તિ કામ પુરુષાર્થ અને છે. મોક્ષ એના અંગ છે ને ભક્તિ જ અંગી છે. હા, તો શ્રી મહાપ્રભુજી છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જે છે ભક્તિના એ વર્તુળમાં આવતા નથી. એને ભક્તિના અંગ રૂપે લઈ રહ્યા છે. ભક્તિને મુખ્ય પુરુષાર્થ રૂપે સમજાવી. કારણ કે અહીંયા ભક્તિના પુરુષાર્થની તો વાત છે નહીં. ભક્તિના પુરુષાર્થની વાત તો ચતુશ્લોકીમાં છે કે ભાઈ પુષ્ટિ માર્ગી ધર્મ શું? તો કે હરિની સેવા. પુષ્ટિ માર્ગી અર્થ શું? તો કે હરિ પોતે. પુષ્ટિ માર્ગમાં કામના શું? તો કે સર્વેન્દ્રિયોના સમર્પણ પૂર્વ કરીને દર્શન, એ કામના. અને પુષ્ટિ માર્ગી મોક્ષ એ શું? તો કે પ્રભુના બની જવું સર્વ રીતે, એ મોક્ષ છે. એટલે એ ભક્તિ માર્ગી પુરુષાર્થની વાત તો ચતુશ્લોકીમાં. અહીંયા ભક્તિની જે વાત બતાવી રહ્યા છે એમાં પુરુષોત્તમજી એમ કહે છે કે મહાપ્રભુજીનો મત ભક્તિને પુરુષાર્થ. તો ભક્તિને પુરુષાર્થ માનતા હોય તો વૈદિક પુરુષાર્થોનું શું થશે? લૌકિક પુરુષાર્થોનું શું થશે? તો કે કાંઈ નહીં, એને આપણે ભક્તિના અંગ બનાવી શકીએ. આપણા સંસારને ભક્તિનું અંગ બનાવી શકતા હોય તો પુરુષાર્થને કેમ ન બનાવી શકે? તમે યજ્ઞ કરતા હોય તો યજ્ઞને ભક્તિનું અંગ બનાવી શકે. સમજાય ને? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ લૌકિક હોય કે વૈદિક હોય, જે બી હોય, ભક્તિના અંતર્ગત આપણે એને કરી શકીએ, કરવા હોય. અને ન કરતા હોઈએ તો ભક્તિ પુરુષાર્થ છે.
ભક્તિને મુખ્ય માનીને કરવી જોઈએ. પણ આપણા જીવનની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે શાસ્ત્રમાં બતાવેલા છે એ પણ આપણે ભક્તિના અંગ તરીકે કરીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રથમ શ્લોકની અંદર નત્વા હરિ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ, એમાં હરિ અને સદાનંદનું તાત્પર્ય શ્રી પુરુષોત્તમજીની ટીકાના આધારે સમજાય. હરિ પ્રથમ પંક્તિમાં હરિ અને સદાનંદ. પુરુષોત્તમજી પ્રથમ હરિ શબ્દને સમજાવે છે. આ શ્લોકમાં નત્વા હરિમ સદાનંદમમાં હરિપદ ધર્યું છે. તે ભક્તનું દુઃખ હરણ કરનાર અર્થાત ભજન કરનારને કોઈ પ્રકારે દુઃખ પ્રાપ્ત ન થાય તેમ કરનાર ન થાય એ અભિપ્રાયથી હરિ શબ્દ કહ્યો છે. એટલે ભગવાનના ભક્તો છે, જે ભગવાનના આશ્રિત છે, જે ભગવાનનું સ્મરણ કરવાવાળા છે, એવા ભક્તો છે તેના દુઃખને હરવાવાળા હરિ છે. તેમજ ગ્રંથ રચવામાં વિઘ્ન ન આવે એવા અભિપ્રાયથી પણ હરિ શબ્દ મૂક્યો છે. હવે સદાનંદ શબ્દને સમજાવે છે કે આ પદનો અભિપ્રાય એવો છે કે ભજન કરનાર કદાચિત ફલની ઈચ્છા કરે તો તેને પણ ફલ આપનાર ભગવાન છે. તો ત્યાં કોઈ શંકા કરે કે શ્રી કૃષ્ણ ફલ આપવાવાળા છે, ત્યાં શું પ્રમાણ? તો કહે છે કે બ્રહ્મસૂત્ર 3:2:38 કહ્યું છે કે ફલ મત ઉપપત્તે, એટલે ફલ બધાને ભગવાન જ આપે છે. તેનું તાત્પર્ય એ છે કે અતઃ ઈશ્વરા દેવ ફલમ ભવતી યત્કિંચિદ એહિ કે પારલૌકિકમ વા કુતઃ ઉપપત્તેઃ સર્વસ્ય વશી સર્વસ્યે જ્ઞાન ઇતિ શ્રુતે સર્વસ્યેશાન ઇતિ શ્રુતે. એટલે જે ભક્ત ફલની ઈચ્છાથી ભજે છે તેને ફલ આપનાર ભગવાન જ છે. આ ઈશ્વરથી ફલ મળે છે, કારણ કે ભગવાન સર્વને વશ કરનારા છે. એટલે બધું ભગવાનના વશમાં છે. દ્રવ્યમ કર્મ ચ પાલસ ચ જીવ સ્વભાવે એવ ચ યદનુગ્રહતો સંતિ ન સંતિ ઉપેક્ષયા. એટલે દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ આ બધું જ ભગવાનને વશ છે. ભગવાનની આજ્ઞા વિના કાંઈ થતું નથી. ભાગવતમાં આવે છે કે યત ભવતી મત ભયાત વાયુ, એટલે ભગવાનના ભયથી આ બધું આ વાયુ વાય છે. ભગવાનના ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. ભગવાનના ભયથી વરસાદ વરસે છે. એટલે બધું ભગવાનના વશમાં છે. ભગવાનના વશની બહાર કોઈ વસ્તુ નથી. ભાગવતમાં મહાપ્રભુજી સ્થિતિર વૈકુંઠ વિજયે એમ કહે છે. એટલે બધી જગ્યાએ ભગવાનનું વિજય છે. ભગવાનની આજ્ઞાથી અલગ કોઈ કાંઈ કરી શકે નહીં. માટે અહીં ટીકાકાર કહે છે કે સર્વસ્ય વશી સર્વને વશ કરનારા ભગવાન છે અને સર્વના અધિપતિ પણ ભગવાન છે. તેથી ભગવાન જ આવું ફલ આપી શકે છે. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે બધાને ફલ આપવાવાળા શ્રી કૃષ્ણ જ છે. એટલે પુરુષોત્તમજીએ આ શ્રુતિ દ્વારા એ સમજાવ્યું કે ફલ તો બધાને ભગવાન જ આપે છે. કદાચ મર્યાદા માર્ગમાં પણ કોઈ સાધન કરીને ફલ પ્રાપ્ત થાય તો તે સાધન કરાવીને ફલ તો ભગવાન જ આપે છે. જીવને એવો અહંકાર છે કે હું સાધન કરી ફલ મેળવી લઈશ. આ વાત બરાબર નથી, કારણ કે ઘણા લોકો સાધન કરે તો પણ ફલ મળતું નથી અને ઘણા લોકો કોઈ સાધન કરતા જ નથી તો પણ તેને ફલ મળે છે. એટલે સાધન કરવાથી જો ફલ મળે તો બધાને મળવું જોઈએ ને. બધાને મળતું નથી એનું કારણ જ એ થયું કે ફલ બધાને ભગવાન જ આપે છે. ભગવાનને જેને ફલ આપવાની ઈચ્છા છે તેને મળે છે. ભગવાનની ઈચ્છા આ જન્મમાં ફલ આપવાની નથી તો તેને સાધન કરવા છતાં પણ ફલ મળતું નથી. આ વાત ભગવાન ગીતાજીમાં કરે છે કે કર્મણો ગહના ગતિ, કર્મની ગતિ ગહન છે. કે સારું કર્મ કરીએ તો પણ ખરાબ ફલ મળે છે અને ખરાબ કર્મ કરીએ તો પણ સારું ફલ મળે છે, કારણ કે ભગવાન બધાને વશમાં રાખનારા છે. જેમ શિશુપાલે ભગવાનને ગાળો કાઢી તો પણ ભગવાને મુક્તિ આપી. પૂતના ઝેર પીવડાવવા આવી તો પણ ભગવાને મુક્તિ આપી. મુચકુંદ તપ કરતો હોવા છતાં પણ ભગવાને તેને મુક્તિ ન આપી.
એટલે ભગવાન ચાહે તો મુક્તિ આપે અને ન પણ આપે, કારણ કે પ્રભુ સર્વસમર્થ છે. તેથી પ્રભુની ઈચ્છાથી જ બધાને ફલ મળે છે અને બધાને વશમાં રાખવાવાળા પણ ભગવાન જ છે. તેથી બધાને ફલ ભગવાન જ આપે છે. કદાચિત કોઈ ભક્ત ફલની ઈચ્છા રાખતા નથી, કેવલ શ્રી કૃષ્ણની સેવા એ જ ફલ માને છે. તેથી તેના માટે શ્રી કૃષ્ણ જ ફલ છે, એ જ પુરુષાર્થ છે. ભગવાન એવહિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદે ન તથા તેષામ ફલમ ભવેત. એટલે ભક્ત માટે ભગવત સેવા એ જ ફલ છે. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી. એટલે ભગવત સ્વરૂપ ભગવત સ્વરૂપ ફલાકાંક્ષાવત્વમ. એટલે ભક્તને ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલ આકાંક્ષા નથી, પરંતુ તે ભગવાનને જ ફલ માને છે, પુરુષાર્થ માને છે, એમ સદાનંદ પદથી સૂચન થાય છે. જેને ફલની આકાંક્ષા હોય તેને ફલ પણ પ્રભુ આપે છે. ભગવાન ગીતાજીમાં કહે છે કે અનન્યાસ ચિંતયંતો મામ્યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. જે પ્રભુના અનન્ય ભક્તો છે તેના યોગ અને ક્ષેમ પ્રભુ વહાવે છે. અહીં શંકા થાય છે કે સદાનંદ પદનો અર્થ શ્રી કૃષ્ણ કેમ હોઈ શકે? આવી શંકા થાય તો ટીકાકાર ગોપાલ તાપો ઉપનિષદનું કોટેશન આપે છે કે કૃષિર ભુવાચક શબ્દો હણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. શ્રી કૃષ્ણ શબ્દમાં શ્રી એટલે લીલા પરિકરના શ્રી કૃષ્ણ છે અને કૃષ શબ્દ સત્તાવાચક છે. સર્વમાં જેની સત્તા છે તેવા ભગવાન છે. જેમ માટીમાંથી ઘડો બને છે તો ઘડામાં માટીની જ સત્તા છે, એમ આખું બ્રહ્માંડ ભગવાનમાંથી બન્યું છે. તેથી બધી જગ્યાએ ભગવાનની જ સત્તા છે. અને હણ શબ્દ નિવૃત્તિવાચક છે. તો હણ એટલે આનંદ, એટલે જે સુખ છે તે ભગવાને જ આપેલું છે. તો એ બે પદ મળી કૃષ્ણ એટલે સદાનંદ પદ સિદ્ધ થયું. તેથી શ્રી કૃષ્ણ સદાનંદ છે. વળી શ્રુતિમાં કહ્યું છે કે યો વે ભૂમા તત્સુખમ ના અલ્પ સુખમ અસ્તિ. એટલે સર્વથી મોટા છે, વ્યાપક છે, અર્થાત બ્રહ્મ છે, તે સુખરૂપ જ છે. અલ્પમાં સુખ નથી, એટલે ભગવાનમાં સુખ છે, વિષયોમાં સુખ નથી, એમ શ્રુતિમાં કહે છે. વળી બીજી શ્રુતિમાં કહે છે કે બ્રહ્મ વિદાપ્તોતિ પરમ વિદા આપનોતિ પરમ. જે બ્રહ્મને જાણે છે તે પરમાનંદને પામે છે. એ શ્રુતિનું વિશેષ વ્યાખ્યાન આનંદમયોભ્યાસાત એ બ્રહ્મસૂત્રના ભાષ્યમાં મહાપ્રભુજીએ કહ્યું છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે પરમાનંદ રૂપ ભગવાનનું સેવન એ જ પુરુષાર્થ છે. એટલે ભગવાનની સેવા કરવી એ જ પુરુષાર્થ છે. બીજા કંઈ પુરુષાર્થો પુષ્ટિ ભક્ત માટે નથી, એવું અહીં ટીકાકાર સદાનંદ શબ્દથી સમજાવે છે. ત્યાર પછીનો ત્રીજો પેજ છે બાલબોધ ગ્રંથનું પ્રયોજન સમજાવો. શ્રી પુરુષોત્તમજીની ટીકાના ટીકાકાર સમજાવે છે કે આ ગ્રંથ કરવાનું પ્રયોજન કહે છે કે બાલ બોધ પ્રબોધ ના થાય, બાળકને સારી રીતે જ્ઞાન થવાને માટે. હવે બાળકનું લક્ષણ કહે છે કે પોતાનું હિત અહિત પોતાની મેળે જાણી શકે નહીં તે બાળક. અહીં મહાપ્રભુજી બાળક કોને કહે છે કે જેને શાસ્ત્રનું જ્ઞાન નથી, હિત અહિતનું જ્ઞાન નથી, પુરુષાર્થનું જ્ઞાન નથી, શું કરવું શું ન કરવું એનું જ્ઞાન નથી, આત્મકલ્યાણનું જ્ઞાન નથી, ભગવત પ્રાપ્તિનું જ્ઞાન નથી. આ બધા બાળક જ છે. પરંતુ શુદ્ધ ભાવવાળા કે જેનું અહિત ન થાય તે સારું, તે દયાને પાત્ર જીવ છે, તેને અહીં બાળક કહ્યા છે. તેવા સૌને કોઈ વ્યક્તિ સ્વાર્થને લીધે અગ્રાહ્ય શાસ્ત્રને પ્રતારણાથી એટલે કે છેતરપિંડીથી આ માર્ગ ઉત્તમ એમ બતાવે તો પોતાને તેનું જ્ઞાન ન હોવાથી તે પ્રમાણે ચાલવાથી તેનું અહિત થાય તે સારું. શ્રી કૃષ્ણ વગર બીજું ફલ અને ભક્તિ વગર બીજા સાધનનું ગ્રહણ ન કરે તે માટે સર્વ સિદ્ધાંત બતાવીને તેનું જ્ઞાન કરાવવું એ શ્રી મહાપ્રભુજીનું પ્રયોજન છે. પુરુષિત જીવ છે તે શ્રી કૃષ્ણ વગર બીજું ફલ અને ભક્તિ વગર બીજા સાધન શું ગ્રહણ ન કરે. ભગવાન એ વહી ફલ, ભગવાન જ ફલ છે અને ભગવાનની ભક્તિ કરવી એ જ સાધન છે. પુષ્ટિજીવે શું કરવું અને શું ન કરવું એ શ્રી મહાપ્રભુજી બાલબોધમાં સમજાવે છે. શું કરવું અને શું ન કરવું તેને મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં સમજાવે છે કે અસમર્પિત વસ્તુના તસ્માત વર્જનમ.
આચરેત નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. મહાપ્રભુજીએ બંને વાતને સમજાવી છે કે બધું નિવેદન કરીને સમર્પણ કરીને જ પોતાનો નિર્વાહ કરવો, અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. બંને વાતને સમજાવે છે, શું કરવું ને શું ન કરવું. ઘરમાં સેવા કરવી, હવેલીમાં સેવા ન કરવી. ઘરમાં રહીને સેવા કરો તો જ બીજભાવ દ્રઢ થાય, બીજી જગ્યાએ જઈને સેવા કરો તો બીજભાવ દ્રઢ ન થાય. બંને પાસાઓને મહાપ્રભુજીએ, ગોપીનાથજીએ, ગુસાઈજીએ, બીજા આચાર્યજીઓએ વગેરે આ વાતને સમજાવી છે. શ્રી મહાપ્રભુજી પણ શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા, શ્રી પુરુષોત્તમજી પણ શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ વગર બીજું ફલ અને ભક્તિ વગર બીજા સાધનનું ગ્રહણ ન કરે, તે માટે સર્વ સિદ્ધાંત સમજાવીને તેનું જ્ઞાન કરાવવું તે પ્રયોજન છે. જો આપણને સર્વ સિદ્ધાંતનું જ્ઞાન હોય તો આપણને આપણા માર્ગની ઉત્તમતા સમજાય કે બીજા માર્ગમાં સાધન કેટલા ક્લિષ્ટ છે, કેટલા સાધન કરવા છતાં ફલ કેટલું ક્ષુદ્ર છે, અને ભક્તિ માર્ગમાં ક્લિષ્ટ સાધન નથી, ફલ તો સર્વોત્કૃષ્ટ છે. આ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે, એમાં કોઈ પડવાનો ભય નથી. આ માર્ગમાં પ્રમાણ, પ્રમેય અને સાધન અને ફલ બધું હરી જ છે, સદાનંદ જ છે, એમાં કોઈ પડવાનો ભય નથી. આ રીતે મહાપ્રભુજીએ આપણા માર્ગની શ્રેષ્ઠતા બતાવી છે અને બીજા માર્ગની વ્યવસ્થા અને ફલ પણ સમજાવ્યું છે. એટલે બાલબોધની અંદર મુખ્યતયા મોક્ષની વિવેચના મહાપ્રભુજીએ સમજાવી છે. આ રીતે સમજાવીશ. સરસ. ટૂંકમાં વિસ્તાર છે. બરાબર. ધર્મ ચોથો છે. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણા. આ વાક્યને શ્રી દેવકીનંદન આચાર્યજીની ટીકાના આધારે સમજાવો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થો છે એ બુદ્ધિમાન લોકોના છે. આ વાત દેવકીનંદનજી કઈ રીતે સમજાવે છે? શ્રી દેવકીનંદનજીએ ધર્માર્થ કામ મોક્ષા ચત્વારોર્થા મનીષી નામનું તાત્પર્ય એ રીતે સમજાવ્યું છે કે બાલબોધમાં જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે બતાવ્યા છે તે તો અન્ય માર્ગીઓ માટે બતાવ્યા છે. ભક્તિ માર્ગના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે તે વિલક્ષણ છે, અલગ છે. ભક્તિ માર્ગમાં તે બીજા પુરુષાર્થનું ગ્રહણ નથી. શ્રી મહાપ્રભુજી આપણને બાલબોધમાં એ સંદર્ભ સમજાવી રહ્યા છે કે પહેલાં તમે આ બધા ધર્મ, અર્થ અને કામ, મોક્ષને સમજી જાઓ તો પછી તમને ભક્તિ માર્ગમાં દ્રઢતા આવે. કારણ કે ભાગવતજીના 3 સ્કંદના 25મા અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું છે કે અનિમિતા ભાગવતી ભક્તિ સિદ્ધે ગરી હસી. ભગવાનની જે નિષ્કામ ભક્તિ છે તે મોક્ષથી પણ શ્રેષ્ઠ છે. બીજા જે પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે તે કેવલ સંજ્ઞા માત્ર છે, એટલે કેવા માત્રના છે. હકીકતમાં તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નથી. શ્રી મહાપ્રભુજીએ ભગવત પ્રાપ્તિ રૂપી સમજાવ્યા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. પુષ્ટિ માર્ગી હરેર્દાસ્ય ધર્મોર્થ હરિરેવહિ કામો હરિદક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેતધ્રુવમ. ટીકાકાર દેવકીનંદનજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ છે એમ નથી કહ્યું, પરંતુ આખ્યા એટલે કે નામ એમ કહ્યું. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થ ન લગાવ્યું. કારણ કે બીજા માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે તે નામ માત્રના છે. ભક્તિ માર્ગમાં જ સાચા પુરુષાર્થ છે, ભક્તિ જ સાચો પુરુષાર્થ છે. શ્રી મહાપ્રભુજીએ ધર્માર્થ કામ મોક્ષા ચત્વારોર્થા મનીષિણામાં ચત્વારો પુરુષાર્થા એમ કહ્યું નથી, પરંતુ ચત્વારો અર્થા એમ કહ્યું છે. અને મનીષિણામ કહીને માત્ર વિદ્વાન એટલે કે નિશ્ચયાત્મક બુદ્ધિવાળા જ અધિકારી બતાવ્યા છે. એટલે જે વિદ્વાન છે તે જ આ શાસ્ત્રને જાણી શકે છે. એટલે મનીષિણામ એ શબ્દ પરથી એ કહ્યું છે કે બધા આના અધિકારી નથી. જે શાસ્ત્રને જાણે છે તે જ વિદ્વાનો આ પુરુષાર્થના અધિકારી છે. અને સ્વતઃ પુરુષાર્થમાં તો સર્વ અધિકારી જોઈએ, તે તો ભક્તિમાં જ સર્વ અધિકારી છે એમ કહ્યું છે. દેવકીનંદનજી એમ કહે છે કે પુરુષાર્થમાં મનીષિણામ કહ્યું છે, પરંતુ ભક્તિતામ એમ કહ્યું નથી. ભક્તિ તો બુદ્ધિમાન હોય કે બુદ્ધિમાન ન હોય તે પણ ભક્તિ તો કરી શકે છે. ભક્તિમાં આવું કોઈ બંધન નથી. આ માટે ભાગવતના 7મા સ્કંદના 7મા અધ્યાયના 50મા શ્લોકમાં કહે છે કે દેવો અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ ચ ભજન મુકુંદમ
મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. દેવ હોય, અસુર હોય, મનુષ્ય હોય, દૈત્ય હોય, ગંધર્વ હોય, કોઈ પણ હોય તે ભગવાનનું ભજન તો કરી શકે છે અને ભગવાનનું ભજન કરવાથી તેનું કલ્યાણ થાય છે. આ જ વાતને ભાગવદ્ ગીતા દ્વારા સમજાવે છે કે મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે અપી સ્યુ પાપ યોનય સ્ત્રીઓ વેશ્યા તથા ક્ષુદ્રાહ તેપી યાન્તિ પરામ ગતિ. ગીતાજીના 9મા અધ્યાયનો 32મા શ્લોકમાં કહે છે કે જે કોઈ પાપીઓ હોય, સ્ત્રીઓ, વેશ્યો તથા શૂદ્રો હોય તે પણ મારો આશ્રય કરીને પરમ ગતિ પામે છે, કલ્યાણને પ્રાપ્ત કરે છે. તેમજ ધર્માદિકમાં કાલાદિક અંગ એટલે કે સાધન છે. એટલે કાલાદિક અશુદ્ધ હોય તો પણ તેની ઉક્ત સિદ્ધિ થાય નહીં. એટલે ઉપર કહેલી જે સિદ્ધિ છે એ ધર્મથી મળતું ફળ છે, તે મળે નહીં. યજ્ઞાદિક કરવાથી ધર્મ સિદ્ધ થાય છે. કાલાદિક એ અંગ છે, સાધન છે. જો એ શુદ્ધ ન હોય તો ધર્મ સિદ્ધ થાય નહીં. આ વાતને શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પણ કહી છે કે સડભી સંપદ્યતે ધર્મશ્ચે દુર્લભતરા કલોહ. કલિયુગની અંદર ધર્મના જે 6 અંગો છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, આ બધું ખતમ થઈ ગયું છે. કૃષ્ણાશ્રયમાં કહ્યું છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારી ગતિ થાય. ભક્તિ માર્ગની અંદર આવું બંધન નથી. ભક્તિ ગમે ત્યાં કરી શકીએ, ત્યાં કોઈ દેશનું બંધન નથી. પરંતુ ધર્મ તમે ગમે ત્યાં ન કરી શકો, યજ્ઞ ન કરી શકો. કારણ કે અશુદ્ધ ભૂમિમાં યજ્ઞ થઈ શકે નહીં, અશુદ્ધ દેશમાં યજ્ઞ થઈ શકે નહીં, અશુદ્ધ દ્રવ્યથી યજ્ઞ ન થાય. કરતા જો અશુદ્ધ હોય તો પણ યજ્ઞ ફલીભૂત થશે નહીં. કર્મ જો એવું હશે તો પણ એ ફલીભૂત થશે નહીં. મંત્ર પણ શાસ્ત્રે જે પવિત્રતામાં બોલવાના કહ્યા છે, જે વેદની ડિસિપ્લિનથી બોલવાના કહ્યા છે તે પ્રમાણે ન હોય તો મંત્ર પણ ફ્લોપ જાય છે. એટલે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર છે તે વ્યવધાન છે. જો આ બધું શુદ્ધ હોય તો જ ધર્મ સિદ્ધ થાય છે. જ્યારે ભક્તિમાં આવું બંધન નથી. ભક્તિ છે તે કોઈ પણ દેશમાં, કોઈ પણ કાલમાં કરી શકે. એટલે અહીંયા ભક્તિરૂપી પુરુષાર્થની મહત્તા બતાવી છે. કલિયુગમાં બીજા બધા પુરુષાર્થો છે તે કેટલા બધા ક્લિષ્ટ છે, દુર્ગમ છે. એ શ્રી દેવકીનંદનજી સમજાવે છે કે ભક્તિમાં તો કેવળ ભગવત અનુગ્રહ જ સાધન છે. કોઈ દેશ, કાલાદિ અહીંયા સાધન નથી. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અહીં કોઈ કાલાદિકની સાધનતા નથી. ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયામક. ફલ આપવામાં, ભગવત સેવામાં, ભગવત પ્રાપ્તિમાં કોઈ કાલ નિયામક નથી. એટલે પુષ્ટિ માર્ગમાં કોઈ કાલનું બંધન નથી. એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વા પૂજ્યતે. એક કાલ કરો, દ્વિકાલ કરો કે ત્રિકાલ કરો, આપણે ત્યાં કાલનું કોઈ બંધન નથી. મર્યાદા માર્ગમાં બંધન છે. પૂજન છે તે બ્રહ્મ મુહૂર્તમાં જ થવું જોઈએ. સમય નીકળી ગયા પછી તમે જો પૂજન કરો તો પૂજન છે તે ફલીભૂત થશે નહીં. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધા ધર્મોમાં કાલાદિક નિયામક છે. ભક્તિમાં કાલાદિ નિયામક નથી. ભક્તિની અંદર આવા કોઈ દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મના કોઈ વ્યવધાન નથી. જેમ કે કલિકાલમાં કેટલાક કર્મોમાં અયોગ્ય માન્યો છે. એટલે કેટલાક કર્મો એવા છે કે તે અમુક કાલમાં જ થાય, અમુક કાલમાં ન થાય, એવી ત્યાં મર્યાદા છે. પરંતુ ભક્તિમાં એવી મર્યાદા નથી. ભક્તિ તો બધા કાલમાં થાય. જે કાલમાં આપણે ભક્તિ કરીએ એ જ સર્વથી શ્રેષ્ઠ છે. ભાગવતજીના કોટેશન દ્વારા સમજાવે છે કે કલેર દોષ નિધે રાજન એકો હસ્તી મહાન ગુણ કીર્તિના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરવ્રજે. મુક્ત બંધો પરમ વ્રજે. કલિકાલ છે તે દોષનો ભંડાર છે, તો પણ તેમાં એક મોટો ગુણ છે. તે હેતુથી ગુણને જાણવાવાળા આર્યજન અર્થાત મહાજનો એની સ્તુતિ કરે છે. કલિયુગમાં જો ભગવાનનું કીર્તન કરવામાં આવે તો બધા બંધનોમાંથી છોડાવનારું છે. ભગવાનનું કીર્તન કરવાથી જ ઉદ્ધાર થઈ જાય છે. એવો કલિયુગનો મોટો ગુણ છે. બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. ભગવાનનું ગુણગાન જ એક અસહાય સુર છે. બીજા કોઈ સહાયની આવશ્યકતા નથી. ભગવાનનું ગુણ જ સર્વસમર્થ છે. હરિના સંકીર્તન માત્રથી જ કલિયુગમાં તેનો ઉદ્ધાર થઈ શકે. ઉપરના વચનોથી ભક્તિનો ઉત્કર્ષ જણાવી તે જ પુરુષાર્થ છે એમ સિદ્ધ કર્યું. એટલે દેવકીનંદનજી કહે છે કે ભક્તિ જ પુરુષાર્થ છે, બીજા બધા કેવળ અર્થ છે. જ્યાં સુધી આપણે ભક્તિ કરતા નથી ત્યાં સુધી પુરુષાર્થ કહેવાય નહીં. એટલે શ્રી મહાપ્રભુજીએ ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારો પુરુષાર્થ એમ ન કહીને અર્થા કહ્યું છે.
પુરુષાર્થ તો એકમાત્ર ભક્તિ જ છે, બીજા કોઈ પુરુષાર્થ છે જ નહીં. દેવકીનંદનજી ભાગવતજીના બીજા કોટેશન દ્વારા સમજાવે છે કે કલિમ સભાજ્યમ ત્યાર્યા ગુણજ્ઞા સાર ભાગીન યત્ર સકીર્તને દેવનેવ સર્વ સ્વાર્થો અભિલભ્યતે. ભાગવતજીના 11મા સ્કંદના 5મા અધ્યાયનો 36મા શ્લોકમાં ગુણને જાણવાવાળા જે મહાસજનો છે એ કલિયુગની સ્તુતિ કરે છે. મતલબ કે સારને ગ્રહણ કરવાવાળા જે મહાન પુરુષો છે તે કલિકાલની પ્રશંસા કરે છે. એટલે કે કલિ છે તે સારો છે, કારણ કે કલિયુગની અંદર બધા જ ધર્મો ફોલોપ્સ્થ થઈ ગયા છે. કલિમાં ભગવાનનું ભજન છે તે જ સારી રીતે થઈ શકે, તે દોષનો ભંડાર છે. પણ જો હરિનું કીર્તન કરવામાં આવે તો તેમને શીઘ્ર ફલની પ્રાપ્તિ થાય છે. એટલે કલિયુગના ગુણ પણ છે. સતયુગની અંદર સત્કર્મ કરીએ તો એમનું ફળ ઘણા વર્ષો પછી મળે છે, અને ખરાબ કર્મ કરીએ તો એમનું ફળ તરત જ મળે છે. જ્યારે કલિયુગની અંદર ખરાબ કર્મ કરીએ તો એમનું ફળ ઘણા વર્ષો પછી મળે, અને સત્કર્મ કરીએ તો તેમનું ફળ તરત જ મળે છે. એટલે કલિયુગની પ્રશંસા બધી જગ્યાએ કરી છે. ભગવાનનું ભજન કરવા માટે કલિયુગ છે તે ઉત્તમ છે. એમ અહીં દેવકીનંદનજી કેવલ ભક્તિને જ પુરુષાર્થ માને છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થ માનતા નથી. એમ અહીં સમજાવે છે. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ. ધર્માર્થ કામ ને એ અર્થા જ માને છે, પુરુષાર્થ માનતા નથી. ભક્તિ જ એકમાત્ર સાચો પુરુષાર્થ છે. બહુ સુંદર. ત્યાર પછીનો ક્વેરી છે તો પાંચમો. વેદોક્ત સાધ્ય સાધનથી યુક્ત પુરુષાર્થને શ્રી પુરુષોત્તમજીની ટીકાના આધારે સમજાવો. વેદોક્ત સાધ્ય સાધનથી યુક્ત પુરુષાર્થોને શ્રી પુરુષોત્તમજીની ટીકાના આધારે સમજાવો. ટીકાકાર સમજાવે છે કે અલૌકિક પુરુષાર્થ છે, જે ઈશ્વર વિચારિત પુરુષાર્થ છે, તે વેદમાં કહેલા છે. સાધ્ય એટલે યજ્ઞ અને યજ્ઞાદિકને સિદ્ધ કરવાના શ્રગ, શ્રુવાદિક, ઘી, હવિસ વગેરે આ બધા યજ્ઞની અંદર આવતા સાધન છે, અને તેના દ્વારા યજ્ઞ છે તે સંપન્ન થાય છે. એટલે સાધનથી સિદ્ધ થતું ફળ યજ્ઞ છે. યજ્ઞ છે તે વેદમાં બતાવેલ પ્રકારે જ કરવામાં આવે. મતલબ કે વેદથી સિદ્ધ અર્થાત જે પુરુષાર્થનું વેદ જ પ્રમાણ છે તે સાધ્ય સાધન કરીને યુક્ત યજ્ઞાદિક છે. જેમ કે જ્યોતિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત વેદ પ્રણોહિત ધર્મ. સ્વર્ગની કામનાવાળાએ જ્યોતિષ્ટો યજ્ઞ કરવા, એનાથી યજન કરવું. આ વેદ વચનથી સિદ્ધ છે કે યજ્ઞ કરવો અને તે યજ્ઞમાં સામગ્રી જોઈએ તે સાધન છે. જેમ કે અરુણયા એકાહયા અન્યાગજાત અન્ય ગવા પિંગાક્ષા સોમ ક્રીણાતી. લાલ રંગની પીળી આંખવાળી 1 વર્ષની ગાય એટલે કે વાછરડી આપીને સોમવલી લેવી, આ વેદનો રૂલ્સ છે. સોમવલી છે તે એક યજ્ઞની સામગ્રી છે, અને તેનો ઉપયોગ છે તે સોમ યજ્ઞમાં જ થાય. આમ સોમવલીને લઈને તેનો અભિષવ કરવો જોઈએ. તે લેવાનો પ્રકાર એમ બતાવ્યો કે લાલ રંગની પીળી આંખવાળી 1 વર્ષની વાછરડી આપીને સોમવલી વેચાતી લેવી, એ સામગ્રી સાધન કહેવાય, અને એના દ્વારા યજ્ઞ છે તે સિદ્ધ થાય છે. વળી વારણો યજ્ઞવચરો વિકંકતો યજ્ઞાવચર. વારણ સંબંધી યજ્ઞાવચર કરવું. વિકંકત એટલે કે કોઈ વૃક્ષ છે અને તેના લાકડામાંથી એ શ્રગ અને સુવા બનાવવા. મતલબ કે તે લાકડાની મદદથી યજ્ઞમાં આવતા સાધનો બનાવવા. આ પ્રમાણે સાધ્ય અને સાધન વેદ પ્રમાણથી જ સિદ્ધ છે, અને તે પ્રમાણે યજ્ઞાદિક રૂપ ધર્મ કરતાં અપૂર્વ એટલે કે ફળ મળ્યા પહેલાં અને યજ્ઞ પછીની અવસ્થાને અપૂર્વ કહેવાય. અપૂર્વ એટલે કે ફળ મળ્યા પહેલાં ને યજ્ઞ પછીની જે અવસ્થાને અપૂર્વ કહેવાય. મતલબ કે તેના કર્મનો સ્ટોર કહેવાય.
તેના કર્મનો સ્ટોર કહેવાય. જ્યારે બધું અપૂર્વ ભેગું થાય પછી તેમને ફળ મળે. આમ યજ્ઞાદિક રૂપ ધર્મ કરતાં કરતાં અપૂર્વ ધર્મ એટલે કે નિત્ય એવું ભગવદ રૂપ પ્રગટ થાય છે. આ રીતે વેદોક્ત સાધ્ય સાધનથી યુક્ત પુરુષાર્થને શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યું. આટલું લખ્યું છે, વિશેષ છે જરાય નથી. બીજો નાનો છે, લઈ લો તારે. ધર્માર્થ કામ મોક્ષની વ્યાખ્યા આપો. છઠ્ઠો પ્રશ્ન છે, ધર્મ અર્થ કામ અને મોક્ષની વ્યાખ્યા આપો પુષ્ટિ વિધાનમાંથી. ટીકાકાર ઋષિલાલજી ધર્મ અર્થ કામ અને મોક્ષને સમજાવે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તે બુદ્ધિમાન લોકો છે તેમના આ પુરુષાર્થો છે. બુદ્ધિમાન લોકો છે તે શાસ્ત્ર અનુસાર આચરણ કરે છે. બધા ધર્મ અર્થ કામ અને મોક્ષનું કાર્ય કરે છે પણ તેમને પુરુષાર્થનો દરજ્જો આપી શકાય નહીં. જો એ શાસ્ત્રને વચ્ચે રાખીને અર્થ કમાય, ધર્મ કરે કે તેની કામનાને સેટિસ્ફાય કરે તો તે પુરુષાર્થરૂપ બને છે. એટલે તો ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષીણામ કહ્યું છે. આ પુરુષાર્થનું આચરણ છે તે સાધારણ લોકો કરતા નથી. આ ચારેય પુરુષાર્થો છે તે જીવ વિચારિત છે એટલે ઋષિ મુનિઓએ કહેલા છે, અને ઈશ્વર વિચારિત પણ છે એટલે વેદમાં કહેલા પણ છે. ટીકાકાર આગળ સમજાવે છે કે ધર્મ એટલે શું, તો કહે કે વેદ પ્રણહિતો ધર્મ અધર્મ તદ વિપર્યય. વેદમાં જે કરવાની આજ્ઞા કરી હોય તેને ધર્મ કહેવાય અને ન કરવાની જે આજ્ઞા કરી હોય તેને અધર્મ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો સ્વર્ગ કામો યજેત એવી શ્રુતિ છે કે સ્વર્ગની કામનાવાળો હોય તે જ્યોતિષ્ટોમ યજ્ઞ કરે અને જ્યોતિષ્ટોમ યજ્ઞ દ્વારા પૂજન કરે તો એને ધર્મ કહેવાય. જ્યારે અધર્મ એટલે શું, તો કહે કે જે વાત નિષેધ વેદમાં બતાવી છે તે અધર્મ કહેવાય. બ્રાહ્મણ મારીવે યોગ્ય નાહી હે. બ્રાહ્મણનો વધ થાય નહીં. બ્રાહ્મણ ગમે તેવો હીન હોય તો પણ તેનો વધ થાય નહીં. અસ્વસ્થામાં હતો તેમને દ્રૌપદીના 5 બાળકોને હણી નાખ્યા. અર્જુન અને પ્રભુને જ્યારે એમને પકડ્યો પણ તેમને હણ્યો નહીં, કારણ કે તે બ્રાહ્મણ છે. હવે અર્થ કરે છે. પહેલાં ધર્મ બતાવ્યો, હવે અર્થ બતાવે છે કે ટીકાકાર અર્થને સમજાવે છે કે અર્થ એટલે પૈસા નહીં પરંતુ માલા, ચંદન, સ્ત્રી, પુત્ર, દેહ, પ્રાણ, આભરણ, ગૃહ, ધન વગેરે બધાને અર્થ કહેવાય. પરંતુ અર્થ છે તે પુરુષાર્થ ક્યારે બને, જ્યારે તમે શાસ્ત્રને વચ્ચે રાખીને અર્થ કમાવ ત્યારે તે અર્થ છે તે પુરુષાર્થ બને, નહીંતર તે કેવલ અર્થ કહેવાય અને તેમને પુરુષાર્થનો દરજ્જો પ્રાપ્ત ન થાય. હવે ત્રીજું છે કામ. ટીકાકાર કામને સમજાવે છે કે કામ એટલે કામના. શબ્દ એટલે કે કાનથી વિષયને સાંભળવો. સ્પર્શ એટલે કે ત્વચાથી સ્પર્શ કરવો. રૂપ એટલે કે આંખથી જોવું. રસ એટલે કે જીભથી સ્વાદ લેવો. ગંધ એટલે કે નાકથી સૂંઘવું. આ બધા વિષયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આજ તો બધાની કામના છે. પરંતુ આ કામનાને જ્યારે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સેટિસ્ફાય કરવામાં આવે ત્યારે એને કામ પુરુષાર્થ કહેવાય. મનુસ્મૃતિમાં કહે છે કે આહાર, ભય, નિંદ્રા અને મૈથુન છે તે બધા પ્રાણી, પશુ, જીવ, જંતુઓ અને મનુષ્યો એ સરખું જ છે. આને પશુવૃત્તિ કહેવાય. પશુમાંથી મનુસ્મૃતિ આપણને માનવ બનાવવા માંગે છે કે ધર્મ પ્રમાણે તમે બધા કામો ભોગવો. મનુષ્યની અંદર ઉત્તમ શું છે, તો કહે ધર્મો હિ તેષામ અધિકો વિશેષમ. મનુષ્ય ધર્મ કરી શકે એ માટે ભગવાને તેમને મનીષીણામ બનાવ્યા છે. ભગવાન ગીતાજીમાં કહે છે કે ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામો અસ્મિ ભરતર્ષભ. ધર્મો અવિરુદ્ધો કામોસ્મિ ભરતર્ષભમ. ભરતર્ષભમ. ધર્મથી આ વિરુદ્ધ કામ જો તમે ભોગવો તો ભગવાન કહે છે કે મારું જ સ્વરૂપ છે. ધર્મથી વિરુદ્ધ કામ ભોગવતા હો તો ભગવાન ધર્મથી અવિરુદ્ધ કામ ભોગવતા હોય તો ભગવાન ધર્મથી અવિરુદ્ધ કામ જો તમે ભોગવો તો ભગવાન કહે કે એ મારું જ સ્વરૂપ છે, એમ લખ્યું છે. અને ધર્મથી વિરુદ્ધ કામ ભોગવતા હો તો ભગવાન કહે છે કે એ મારું સ્વરૂપ નથી. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે કામને જો તમે શાસ્ત્રને વચ્ચે રાખીને કામનાઓને સેટિસ્ફાય કરો તો એ કામ છે તે કામ પુરુષાર્થ બને અને તેને પુરુષાર્થનો દરજ્જો મળે છે. હવે મોક્ષ.
ટીકાકાર મોક્ષને સમજાવે છે કે જે સંસારના અહંતા મમતામાંથી નિવૃત્ત થઈ જાય અને જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરે તો તેમને મોક્ષ કહેવાય અને તે પુરુષાર્થરૂપ થાય. પરંતુ કેવલ કોઈ સંસારમાંથી નિવૃત્ત થઈ અને સંન્યાસ લઈ લે તો એમને મોક્ષ કહેવાય નહીં, પરંતુ સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરવી તેને મોક્ષ કહેવાય. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ નિગદ્યતે. આ ચારે કહેવા માત્રના જ અર્થ કહેવામાં આવે છે. વસ્તુત તો પ્રભુની ભક્તિ જ સાચો પુરુષાર્થ છે, શ્રેષ્ઠ પુરુષાર્થ છે. તેથી શ્લોકમાં ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારો અર્થા કહ્યું છે, પુરુષાર્થા કહ્યું નથી, કારણ કે એ બધા અર્થા જ છે. કેવલ ભક્તિ જ સાચો પુરુષાર્થ છે. પુરુષાર્થ પણ બે પ્રકારના છે, જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત, અને આ બંને પ્રકારે વિચારિત છે. આ રીતે ટીકાકારે ધર્મ અર્થ કામ અને મોક્ષની વ્યાખ્યાનું નિરૂપણ કર્યું. સર, ત્યાર પછી 7મો પ્રશ્ન છે, ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ કામશાસ્ત્રાની ચ પ્રમાણ ત્રિવર્ગ સાધકા નીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. આ શ્લોકનું તાત્પર્ય સમજાવો. પુષ્ટિ વિધાન. ટીકાકાર નૃસિંહલાલજી સમજાવે છે કે ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચ ક્રમાત્ ત્રિવર્ગ સાધકા નીતિ ન તન નિર્ણયો ઉચ્યતે. એટલે ધર્મ અર્થ અને કામને પ્રાપ્ત કરાવનારા 3 શાસ્ત્ર છે. ધર્મનું નિરૂપણ ધર્મશાસ્ત્રમાં કર્યું છે, અર્થનું નિરૂપણ અર્થશાસ્ત્રમાં કે નીતિશાસ્ત્રમાં કર્યું છે, અને કામનું નિરૂપણ કામશાસ્ત્રમાં અનુક્રમે કર્યું છે. તેમના વિશે મહાપ્રભુજી અહીં કાંઈ કહેતા નથી. ધર્મ કરવા માટે ધર્મશાસ્ત્ર જુઓ. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, હારિત સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ વગેરેમાં ધર્મ બતાવ્યો છે. તેમજ કઈ રીતે અર્થ કમાવવો તે અર્થશાસ્ત્રમાં કે નીતિશાસ્ત્રમાં બતાવ્યું છે, ત્યાં જોઈ લ્યો. તેમજ કામને સેટિસ્ફાઈ કેમ કરવું તેના માટે કામશાસ્ત્ર જોઈ લ્યો. એટલે તેના માટે મહાપ્રભુજી અહીં કાંઈ કહેતા નથી. ધર્મશાસ્ત્ર ધર્મ સિદ્ધ કરાવનાર છે, નીતિશાસ્ત્ર અર્થ સિદ્ધ કરાવનાર છે, અને કામશાસ્ત્ર કામ સિદ્ધ કરાવનાર છે. આ રીતે ધર્મ, અર્થ અને કામ આ ત્રણેયને ત્રિવર્ગ કહેવાયા છે. મોક્ષને અપવર્ગ કહે છે, અથવા ધર્મ, અર્થ અને કામને પ્રેય કહેવાય છે, અને શ્રેયને મોક્ષ કહેવાય છે. જે શુદ્ધભાવવાળા ભગવાનના અનન્ય ભક્તો છે તેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભગવાન જ સિદ્ધ કરી દે છે. ભક્તોના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ છે કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્ય ધર્મો અર્થો હરિરેવહી કામો હરેર્ધિ દ્રક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એ છે. ભક્તને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચક્કરમાં પડવાની જરૂર નથી, કારણ કે ભક્તના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભગવાન જ સિદ્ધ કરી દે છે. પરંતુ જો સાધારણ ભક્તોના પ્રભુ ત્રિવર્ગ સિદ્ધ કરે તો ભક્તએ ધર્મ, અર્થ અને કામમાં જ સાધારણ ભક્તોના પ્રભુ ત્રિવર્ગ સિદ્ધ કરે તો ભક્તએ ધર્મ, અર્થ અને કામમાં જ અટવાયેલો રહે છે. તેથી ભક્તના ત્રૈવર્ગિક આયાસ ભગવાન જ સિદ્ધ થવા દેતા નથી. 6મ સ્કંધમાં વૃત્ર કહે છે કે અસ્માત પતિનામ ત્રૈવર્ગિક આયાસો વિઘાતસ્ય. આપણા ઠાકોરજી એવા છે કે ભક્તના ત્રૈવર્ગિક આયાસ સિદ્ધ થવા દેશે જ નહીં, અને મોક્ષ ભક્તને જોઈતો નથી. જો આપણે ધર્મ, અર્થ અને કામમાં આસક્ત થાય તો ઠાકોરજી સ્વસ્થ થવા દેતા નથી. જેમ મહાપ્રભુજી નવરત્નમાં કહે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. લોક અને વેદમાં ભક્તને પ્રભુ સ્વસ્થ થવા દેશે જ નહીં. તેથી અહીં કહે છે કે આપણે જો ત્રિવર્ગમાં આસક્ત થવા જઈએ તો પ્રભુ સ્વસ્થ થવા દેશે નહીં. તેથી મહાપ્રભુજી કહે છે કે ન તન નિર્ણય ઉચ્યતે. પછી યદા યસ્યાનું ત્યાંથી ચાલુ થઈશ ને? હા. યદા યસ્યાનું ગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતમ.
જે ભક્ત લોક અને વેદમાં ગળાડૂબ હોય તેને ભગવાન તેમાંથી કાઢે છે, એટલે તેની આસક્તિને તેમાંથી છોડાવે છે. કારણ કે ધર્મ, અર્થ અને કામ સિદ્ધ થઈ જાય તો ભક્તિ સિદ્ધ થતી નથી, અને ભક્તિ સિદ્ધ થાય તો ધર્મ, અર્થ અને કામ સિદ્ધ થતા નથી. માટે જ રુદ્ર કહે છે કે મારા સ્વામી ધર્મ, અર્થ અને કામ સિદ્ધ થવા દેશે જ નહીં, અને મોક્ષ મારે જોઈતો નથી. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસ્વામ વિરહ્ય કાંસે. ભક્તના જો ત્રિવર્ગ પ્રભુ સિદ્ધ કરે તો ભક્ત તેમાં અટવાઈ જાય છે, તેથી ભક્તના ત્રિવર્ગનો પ્રભુ નાશ કરે છે. તેથી મહાપ્રભુજી કહે છે કે ન તન નિર્ણય ઉચ્યતે. એના વિશે હવે હું કાંઈ કહેતો નથી, એવું અહીં ટીકાકાર સમજાવે છે. કોઈ કંઈ વિશેષમાં હોય તો કયો. નાનકડું છે ને કામ 8 5-6 લીટી જ છે. કેટલી? 5-6 લીટી જ 8મો છે એમ. તમે પછી મોટો લેજો. મોક્ષનું નિરૂપણ કરતા કેટલા સાર. કાંઈ નાનકડા જ છે એમ, નાના મેં તો બે લઈ લેશે. મોક્ષનું નિરૂપણ કરતા કેટલા શાસ્ત્રો છે અને ક્યાં ક્યાં? ટીકાકાર સમજાવે છે કે જીવ વિચારિત મોક્ષનું નિરૂપણ કરતા 4 શાસ્ત્રો છે. તેમાં અન્ય દ્વારા મળતો મોક્ષ, પરતઃ મોક્ષ, અને પોતાનાથી મળતો મોક્ષ એટલે સ્વતઃ મોક્ષ. આમ સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ બંને થઈને 4 શાસ્ત્રો છે. સ્વતઃ મોક્ષમાં 2 શાસ્ત્ર છે, સાંખ્ય અને યોગ, અને પરતઃ મોક્ષના 2 શાસ્ત્ર છે, પાશુપત અને નારદ પંચરાત્ર. દરેક માટે 2 શાસ્ત્રો છે. એટલે સ્વતઃ મોક્ષ છે તે સાંખ્ય અને યોગ દ્વારા લભ્ય છે. તે સાંખ્ય શાસ્ત્રમાં ત્યાગ દ્વારા મોક્ષ કહેલો છે, અને યોગ શાસ્ત્રમાં અત્યાગથી મોક્ષ કહેલો છે. મીનાબેન કઈ વિશેષ હોય તો કયો. મેં તો આટલું ક્લિક મીનાબેનને કાંઈ વિશેષ ન હોય. સેજલબેનને ન હોય. નવમો પ્રશ્ન છે, સાંખ્ય શાસ્ત્રમાં મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય છે? સાંખ્ય શાસ્ત્રમાં મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય છે? પુષ્ટિ વિધાનમાંથી ટીકાકાર સમજાવે છે કે શાસ્ત્રમાં બતાવેલી જે ડિસિપ્લિન છે એ પ્રમાણે જ મોક્ષ મળે છે. એનાથી અલગ રીતે કોઈ સાધન કરે તો એને કંઈ ન મળે. શ્રમ એ વહી કેવલમ. એટલે કે ટીકાકાર કહે છે કે શાસ્ત્રમાં કહ્યું તે પ્રમાણે દેવોની કૃપાથી એના ચરણે જવાથી જીવની કૃતાર્થતા થાય છે. તે પરત મોક્ષ શાસ્ત્ર કહેવામાં આવે છે. સ્વતઃ એટલે કે જીવને આધીન જે મોક્ષનો પ્રકાર છે એની અંદર ત્યાગ અને અત્યાગના ભેદથી સાંખ્ય અને યોગ શાસ્ત્ર કહ્યો છે. ત્યાગ જેમાં બતાવ્યું છે તે જેમાં બતાવ્યું છે તે સાંખ્ય શાસ્ત્ર છે, અને જેમાં મનથી ત્યાગ કરવાનું બતાવ્યું છે તે યોગ શાસ્ત્ર છે. સાંખ્ય શાસ્ત્રમાં ત્યાગ કહ્યો છે, તેમાં કઈ વસ્તુનો ત્યાગ તો તેને ટીકાકાર સમજાવે છે. નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક સાંખ્ય. આત્મા છે તે નિત્ય છે, દેહ છે તે અનિત્ય છે, બીજું બધું જે જળ છે તે અનિત્ય છે, એકમાત્ર આત્મા જ નિત્ય છે. સાંખ્ય શાસ્ત્રમાં નિત્ય વસ્તુનું જ્ઞાન થાય ત્યારે જગતના જે વિષયો છે, જગતના જળ પદાર્થો છે એ બધામાંથી વૈરાગ્ય થાય. આત્મા નિત્ય છે એવું જ્યારે જ્ઞાન થાય તો જ્યારે અનિત્ય પદાર્થો છે એમાં વૈરાગ્ય થાય, અને વૈરાગ્યના કારણે પછી ત્યાગ કરે છે ત્યારે મોક્ષ થાય છે. આ રીતે ત્યાગ કરીને જીવ છે એ કૃતાર્થ થાય છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃત સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થતા સનિગધ્યતે. આ રીતે સાંખ્ય શાસ્ત્રની પ્રક્રિયા બતાવી છે. સ્થૂલ શરીર અને લિંગ શરીરની અહંતા અને તેનું પરિકર એટલે ઘર. આ બીજા આવે છે. સ્થૂલ શરીર અને લિંગ શરીરની અહંતા અને તેનું પરિકર એટલે ઘર, પરિવાર, ધન, ગાડી વગેરે તથા પ્રાણ, ઇન્દ્રિય, પ્રવૃત્તિ વગેરેમાં મમતાનો નાશ થાય ત્યારે તેની બુદ્ધિ તત્વમાં અભિમાન રહ્યું છે તે દૂર થઈ જાય છે. જ્યારે અહંતા મમતાનો નાશ થઈ જાય ત્યારે કર્તાપણા અને ભોગતાપણાનું અભિમાન રહેતું નથી, ત્યારે તે જીવ મુક્ત થાય છે. આ રીતે સમજાય છે. મેં તો એટલું તમે ફોલો કરો, મારે બહુ નથી ખરો કરવા. સાંખ્યનું જોવું જોઈએ. આગળનો હજી એક બાકી છે, દેવકીનંદનજીની નથી ને, એ હજી એક અલગ જ છે સાંખ્ય. એ તો લોકો પાછળ આવશે. હજી એક વાર હા, એ તો 13મો છે. હવે કોમેડીમાં સાહિત્ય શાસ્ત્રમાં મોક્ષ
ટીકાકાર આગળ સાંખ્યશાસ્ત્રની વાત સમજાવતા કહે છે કે આ દેહ છે તે એક સંઘાત છે જે જીવને લાગેલો છે, એટલે દેહાદિક સંઘાત છે તે વિદ્યમાન છે. દેહાદિ છૂટે પછી મુક્તિ થાય. આવી શંકા કરીને સાંખ્યની મુક્તિની વાત સમજાવી છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ નિગદ્યતે. જ્યારે અહંતા મમતાનો નાશ થાય ત્યારે જીવ છે તે અહંકાર રહિત થાય અને પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત કરે. એ જીવની કૃતાર્થતા છે. સાંખ્યશાસ્ત્રમાં કઈ રીતે મુક્તિ થાય એની પ્રક્રિયા સમજાવી છે. સ્થૂળ શરીર એટલે દ્રશ્યમાન દેહ જે આપણે જોઈ રહ્યા છીએ અને લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર. તેની અંદર સૂક્ષ્મ ઇન્દ્રિયો, 5 તન્માત્રાઓ, 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, અહંકાર, આને લિંગ શરીર કહેવાય. સ્થૂળ દેહ છે તે બળી જાય છે, જ્યારે લિંગ દેહ છે તે બળતો નથી, તે જીવની સાથે જાય છે અને એમના જેવા કર્મ હોય તે પ્રમાણે અલગ દેહ મળે છે અને એ રીતે તે ફલોને ભોગવે છે. સ્થૂળ શરીર અને લિંગ શરીરનું પરિકર ઘર, પરિવાર, ગાડી, પશુ, પુત્ર, ધન વગેરે છે. જ્યારે આપણને દેહ સંબંધી અને દેહના જે પરિકર છે એ સંબંધી જ્યારે મમતાનો અને અહંતાનો ત્યાગ થાય છે ત્યારે આપણી બુદ્ધિની અંદર જે હું કરું છું એવું પોતાનું કર્તાપણું, ભોગતાપણું છે તે દૂર થાય છે. એટલે જીવન મુક્ત જેવી અવસ્થા તેમને પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાન તત્વમાં જે અભિમાન રહ્યું છે એ એમનું દૂર થઈ જાય છે. જ્યારે આપણી અહંતા અને મમતા દૂર થઈ જાય પછી તેમને કોઈ કર્તાપણાનો કે ભોગતાપણાનો કોઈ અભિમાન રહેતું નથી અને જ્યારે પોતાનું જે મૂળ સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય તે સ્વરૂપમાં જ પ્રકાશમાન થાય છે અને હવે જીવ છે તે મુક્ત થઈ ગયો, એની અહંતા મમતાનો નાશ થઈ ગયો અને તેના કર્તાપણા અને ભોગતાપણાનો નાશ થઈ ગયો. એટલે જીવ છે તે મુક્ત થઈ ગયો કહેવાય. આવું સાંખ્યશાસ્ત્રના આચાર્યો કહે છે. આ સાંખ્યશાસ્ત્રની પ્રક્રિયા છે. સાંખ્યની અંદર જ શ્રી મહાપ્રભુજી વિશેષ સમજાવે છે કે સાંખ્યની જે સાધના પ્રણાલી છે તે પુરાણોમાં ઘણી રીતે ઋષિ મુનિઓ દ્વારા કોઈ પ્રક્રિયા વર્ણવી છે. પુરાણે આપી નિર્ભયતા આ પ્રકાશમાન થાય છે એ સાંખ્ય શાસ્ત્રોના આચાર્ય સમજાવ્યું. ત્યાંથી પ્રશ્ન સ્ટોપ થઈ ગયો. એટલે થોડુંક જ હતું. શું સાંખ્યની અંદર જ શ્રી મહાપ્રભુજી વિશે સમજાવે છે કે સાંખ્યની જે સાધના પ્રણાલી છે તે પુરાણોમાં ઘણી રીતે ઋષિમુનિઓ દ્વારા કોઈ પ્રક્રિયાઓ વર્ણવી છે. પરંતુ ઋષિમુનિઓએ વર્ણવેલી પ્રક્રિયા જો વેદથી અગ્રાહ્ય હોય, મતલબ કે વેદને અનુરૂપ હોય, તો એમને એનાથી મોક્ષરૂપી ફલ મળે છે. ઋષિમુનિઓને જે અનુભૂતિ થઈ એ પદ્ધતિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થઈ, ફલની અનુભૂતિ થઈ રહી છે. તે રીતના એમને તે પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. આવી કેટલીક પદ્ધતિઓ છે તે પુરાણોમાં સાંખ્યની વર્ણવેલી છે જે ઋષિ મુનિઓએ પ્રગટ કરેલી છે. એનાથી પણ મોક્ષ મળી શકે છે, પરંતુ જો શાસ્ત્ર વિરુદ્ધ તે પ્રક્રિયા હોય તો મુક્તિ મળે નહીં. આ રીતે ટીકાકારે સાંખ્ય શાસ્ત્રમાં મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે સમજાવે. ચલો આગળનું ત્યાર પછી કેટલામાં છે? 10માં. તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણેપી નિરૂપિત ઋષિભીર બહુધા પ્રોક્તા ફલમેકમ અબાહ્યતઃ. આ કારિકાનું તાત્પર્ય પુષ્ટિ વિધાનમાંથી સમજાવો. ટીકાકાર ઋષિલાલજી સમજાવે છે કે મુક્તિ એટલે શું, તો કહે છે કે અન્યથા રૂપનો ત્યાગ કરી સ્વરૂપમાં સ્થિતિ કરવી. મતલબ કે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એમાં સ્થિતિ કરવી એ મોક્ષ. મુક્તિ રીત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. આવી મોક્ષની પ્રક્રિયા છે તે ઘણા ઋષિમુનિઓએ પુરાણોની અંદર કોઈ પ્રક્રિયા છે તે સાંખ્યની અંદર સમજાવી છે. જો એ પ્રક્રિયાથી પણ મોક્ષ મળી શકે છે, પરંતુ તેમાં શરત એ છે કે તે વેદથી વિરુદ્ધ ન હોવી જોઈએ. અનીશ્વર સાંખ્યને છોડીને ઋષિમુનિઓએ બતાવેલી બધી જ પ્રક્રિયા વેદ અવિરુદ્ધ હોય તો તેનું ફળ મોક્ષ થાય છે. મતલબ સાંખ્યમાં બતાવેલું જે ફળ છે તે જ ફળ ઋષિમુનિઓ દ્વારા બતાવેલી પ્રક્રિયાથી મળે છે. સાંખ્ય શાસ્ત્રના 2 પ્રકાર છે, શૈશ્વર સાંખ્ય અને નિરીશ્વર એટલે કે અનીશ્વર સાંખ્ય. શૈશ્વર સાંખ્યમાં તે ઈશ્વરનું સર્વા કરતાપણું માને છે. નિરીશ્વર સાંખ્ય છે તે ઈશ્વરને માનતા નથી.
પ્રકૃતિ અને પુરુષના સંયોગથી આ બધું પ્રગટ થાય છે. જ્યારે શ્વેશ્વર સાંખ્યવાળા છે તે એમ કહે છે કે પ્રકૃતિ અને પુરુષમાંથી આ બધું પ્રગટ થયું, પણ એ બધાના સ્વરૂપ છે તે હરિ જ છે. 28 તત્વો છે એનું સ્વરૂપ હરિ પોતે જ છે. અનિશ્વર સાંખ્યને છોડીને જે ઋષિમુનિઓએ પુરાણોમાં કોઈ પ્રક્રિયા બતાવી છે તે બધાનું ફળ એક સરખું જ છે. અહીં ટીકાકાર સમજાવે છે કે પુરાણ છે તે વેદના અર્થને સ્પષ્ટ કરે છે, કારણ કે વેદનો વિસ્તાર પુરાણ છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવે છે કે પુરાણો શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રો પુરાણો હૃદય સ્મૃત. શ્રુતિ અને સ્મૃતિ છે તે ભગવાનના નેત્રો છે અને પુરાણ ભગવાનનું હૃદય છે. એટલે વેદ એમ કહે છે કે પુરાણને વાંચ્યા વગર જો કોઈ વેદ વાંચે તો વેદ એમ કહે છે કે મને એનાથી બહુ ભય લાગે છે, કારણ કે તે મારો ખોટો અર્થ કરશે તો. એટલે પુરાણ છે તે વેદના અર્થને સારી રીતે સમજાવે છે. જેવી રીતના મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજવા હોય તો 84-252 વાર્તામાં એમને જે અતિદેશ છે તે રીતનો વેદ છે એનો અતિદેશ પુરાણ છે. 84-252 વૈષ્ણવની વાર્તાઓ આપણને 16 ગ્રંથના સિદ્ધાંત સમજાવે છે. કઈ રીતના કયા ભગવદીય મહાપ્રભુજીના 16 ગ્રંથને જીવ્યા, આ બાબત 16 ગ્રંથમાં નથી. 16 ગ્રંથમાં તો રૂલ્સ બતાવ્યા છે, પણ એ સિદ્ધાંતને કોણે કઈ રીતે કર્યા છે તે આપણને વાર્તા પ્રસંગમાં જોવા મળે છે. એવી જ રીતના વેદના રૂલ્સ બતાવ્યા છે, પણ પુરાણ છે એમાં એ રૂલ્સને કઈ રીતે બધા જીવ્યા એ પુરાણોમાં બધું બતાવ્યું. દાખલા તરીકે વેદ એમ કહે છે કે જેમાંથી આ જગત પ્રગટ થયું, જેમાં સ્થિત છે, જેની તરફ જઈ રહ્યું છે અને જેમાં પાછું વિલય થઈ જશે એનું નામ બ્રહ્મ. ભાગવતજીમાં સ્વર્ગ અને વિસર્ગ લીલા વિસ્તારથી સમજાવી છે કે કઈ રીતના જગત છે એ બ્રહ્મમાંથી પ્રગટ થયું છે. વેદમાં એમ કહ્યું છે કે જેમાંથી આ જગત પ્રગટ થયું, પણ જગત કેવી રીતના થયું એ બધી પ્રક્રિયા શું છે એ બધું આપણને ભાગવત પુરાણ બતાવે છે. જેમાંથી આ જગત પ્રગટ થયું, જેમાં આ સ્થિત છે તો સ્થિતિ લીલા, સ્થાન, પોષણ, ઉતિ લીલા, મન્વંતર લીલા, ઈશાનું કથા, નિરોધ, આ સ્થિતિ લીલા છે. જેની અંદર જગત પાછું સમાઈ જાય તો એકાદશ સ્કંદ, મુક્તિ અને આશ્રય લીલા સમજાવે છે કે ઉત્પત્તિ અને તે આશ્રય લીલા સમજાવે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય 3 લીલાની વાત કરી, પણ તેનો વિસ્તાર પુરાણોમાં છે કે ઉત્પત્તિ એટલે કે લીલામાં સર્ગ વિસર્ગ લીલા વિસ્તારથી સમજાવી છે, અને સ્થિતિ લીલામાં સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા અને નિરોધ સમજાવ્યા છે, અને લય લીલામાં મુક્તિ અને આશ્રય સમજાવ્યા છે. આ રીતના વેદનો વિસ્તાર પુરાણ છે. પુરાણો છે તે વેદની વૃત્તિ કરવાવાળા હોવાને કારણે પુરાણોમાંથી સાંખ્યની જે પ્રક્રિયાઓ ઋષિમુનિઓએ સમજાવી છે તે વેદમૂલક જ છે, વેદ બાહ્ય નથી. વેદ અબાહ્ય હોવાના કારણે સાંખ્યથી મોક્ષ થાય છે. એટલા માટે જે શિષ્ટજનો છે એમનો તો તેમાં આદર છે. ગૌતમ, ન્યાયશાસ્ત્ર, કરણાદ વગેરે જે શાસ્ત્રો પ્રગટ કર્યા, કણાદ વગેરે એ શાસ્ત્રો પ્રગટ કર્યા, એમાં મોક્ષનું પ્રતિપાદન કર્યું છે. એમાં જે શિષ્ટજનો છે, જે મહાપુરુષો છે, તે શાસ્ત્રને જાણનારા વિદ્વાનો છે એનો અનાદર કરે છે, એટલે પ્રામાણિક નથી, વેદ બાહ્ય છે. કારણ કે પુરાણ સાથે એમનું કોમ્યુનિકેશન થતું નથી. એટલા માટે ગૌતમ વગેરેએ જે શાસ્ત્રો પ્રગટ કર્યા અને તેમાં જે મોક્ષ બતાવ્યા છે એ બીજાને મોહ પમાડવા માટે સમજાવ્યા છે. એનાથી મોક્ષ મળતો નથી. જે વિદ્વાન પુરુષો છે તેમનો એમાં આદર થતો નથી. ઘણા બધા ઋષિમુનિઓએ સાંખ્યની ઘણી બધી પ્રક્રિયાઓ સમજાવી છે. નિરીશ્વર સાંખ્યને છોડીને બીજા જે શૈશ્વર સાંખ્ય છે, જે ઈશ્વરને માનવાવાળા છે, ઋષિમુનિઓએ જે સાંખ્યની પ્રક્રિયા સમજાવી એમાં સાધન તો આત્મા સિવાયના બીજા પદાર્થોનો ત્યાગ કરવાનો છે. એટલે કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક એ બધામાં સમાન છે. આત્મ વ્યતિરેક બધા પદાર્થોનો ત્યાગ એ બધા સાંખ્યની અંદર સમાન છે, અને સ્વરૂપમાં સ્થિતિ કરવી એ મોક્ષ ફલ બધામાં સમાન છે. ઋષિમુનિઓએ પુરાણોની અલગ અલગ જે પ્રક્રિયાઓ સમજાવી છે તેમાં સ્વરૂપમાં સ્થિતિ બધામાં સમાન છે, એટલા માટે તેનું ફળ પણ સરખું જ મળે છે. વેદશાસ્ત્રથી જે બાહ્ય સાંખ્ય છે એ સાંખ્યને છોડીને જે ઋષિમુનિઓએ સાંખ્યની જે બીજી કોઈ પ્રક્રિયા બતાવી તે મહાપુરુષો એનો આદર કરવા યોગ્ય છે.
બધા મહાપુરુષો તેનો આદર કરે છે, કારણ કે શાસ્ત્રાનુકૂળ છે. શૈશ્વર સાંખ્ય છે. જો શાસ્ત્રથી વિરુદ્ધ સાંખ્ય હોય તો એમનું ફળ કંઈ મળતું નથી. પુરાણોની અંદર એવી પ્રક્રિયા સાંખ્યમાં સમજાવી તો એના સર્વપ્રથમ પોતાના આત્માનું દર્શન થાય. એ રૂપે એમને પ્રથમ ફળ મળે છે અને પછી જ્ઞાન દ્વારા મોક્ષરૂપી બીજું ફળ મળે છે. પુરાણોમાં જે ઋષિમુનિઓએ જે પ્રક્રિયા સમજાવી તેનું ફળ આત્મદર્શન રૂપી એક ફળ છે. એટલે સ્વરૂપસ્તો યદા જીવ કૃતાર્થસ નિગત્યતે. એની અંદર શરત એ છે કે નિરીશ્વર સાંખ્ય હોય તો ફળ મળે નહીં, અને નિરીશ્વર સાંખ્યની જો કોઈ સાધના કરે તો એનું ફળ નરક જ છે. જગતના જેટલા પણ પદાર્થો છે, દેહ છે, ઘર છે, ઇન્દ્રિયો છે, પત્ની, પુત્રાદિક છે, ધન છે, આ બધું અનિત્ય છે. જ્યારે એમને ધીરે ધીરે અનિત્ય છે એવું જ્ઞાન થવા લાગે ત્યારે તેમને વૈરાગ્ય કેળવાય, અને આત્મા જ એક નિત્ય છે એવું લાગવા માંડે ત્યારે તે અંદરની દિશા તરફ વળે છે અને તેમનામાં વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય આવતા જ બધા પદાર્થોમાંથી અહંતા મમતાત્મક નાશ થાય છે. પછી તે સ્વરૂપમાં સ્થિત થાય છે. એટલે તેમને સુખ દુઃખનો પ્રશ્ન રહેતો જ નથી. તે અહંતા મમતાથી ઉપર ઉઠી ગયા છે તે તો આત્મામાં જ લીન છે. તે નથી સુખી કે નથી દુઃખી, તે સ્વરૂપસ્થ થઈ ગયા. તેમને સુખ કે દુઃખ બાધા કરતા નથી. પુષ્ટિ માર્ગમાં તો અહંતા અને મમતા જરૂરી છે, કારણ કે ભગવાનની ભક્તિ માટે અહંતા અને મમતા જરૂરી છે. અહીંયા શ્રી મહાપ્રભુજી સાંખ્યની પ્રક્રિયા સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં કંઈ અનિત્ય છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં બધું નિત્ય જ છે. વૈરાગ્ય કેળવવા માટે અહીંયા અનિત્ય સમજાવી રહ્યા છે. બધું બ્રહ્માત્મક છે. બ્રહ્માત્મક હોય તે અનિત્ય ન હોઈ શકે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જો કાંઈ આ રીતે સાંખ્યની પ્રક્રિયાને સાથે તો એમને અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્તો યદા જીવ કૃતાર્થસ નિગત્યતે. આ રીતે ટીકાકારે અહીંયા આ શ્લોકનું તાત્પર્ય સમજાવ્યું. ફાઇન, બહુ સુંદર. ત્યાર પછીનો પ્રશ્ન છે, યોગ માર્ગમાં જીવની કૃતાર્થતા કઈ રીતે થાય છે? પુષ્ટિ વિધાનમાંથી સમજાવો. ટીકાકાર સમજાવે છે કે યોગ માર્ગ અત્યાગવાળો છતાં મન વડે ત્યાગ છે. મતલબ કે ઘરમાં રહીને મનથી વૈરાગ્ય કેળવવાનું છે. કોઈ પણ વિષયો છે એનો ફિઝિકલી ત્યાગ નથી, પણ મનથી ત્યાગ કરવાનો છે. યોગની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ આ યોગના 8 અંગો છે. તેને હા સાંખ્યનો ચેપ્ટર 13મો લઈ લીધેલા. સાંખ્યથી કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ થાય છે એ દેવકીનંદનજીની ટીકાના આધારે સમજાવે. કારણ કે વચ્ચે આવી ગયું છે ને, પછી યોગનું ચેપ્ટર આપણે કરીએ. 13મો પ્રશ્ન છે, સાંખ્યથી કઈ રીતે મોક્ષ થાય છે એની જે પ્રક્રિયા શ્રી દેવકીનંદનાચાર્યજીએ સમજાવી એના આધારે સમજાવે. પછી યોગનું ચેપ્ટર. સાંખ્યથી ટીકાકાર દેવકીનંદનજી કહે છે કે સાંખ્ય એટલે ગણના. સંખ્યેતિ ઇતિ સાંખ્ય. સાંખ્યનો અર્થ ગણના અથવા સંખ્યાની ગણના. 5 મહાભૂત, 5 જ્ઞાન માત્રા, 4 અંતઃકરણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ 28 તત્વોની ગણના કરવી તે સાંખ્ય. એટલે આત્મા નિત્ય છે, બીજું બધું અનિત્ય છે, તે સાંખ્ય છે. જ્યારે અહંતા મમતાનો નાશ થાય ત્યારે જીવ નિરહંકૃત થાય, ત્યારે તેની પોતાના સ્વરૂપમાં સ્થિતિ થાય છે, અને જીવની સ્વરૂપમાં સ્થિતિ થતાં તે મુક્ત થાય છે. તો પછી અહીં એક શંકા થાય છે કે દેહ અનિત્ય છે તો પછી કેવલ અન્ય પદાર્થોનો ત્યાગ કરવાની મુક્તિ કેવી રીતે સંભવે? જો આવી શંકા થાય તો કહે છે કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ નિગત્યતે. ટીકાકાર કહે છે કે સાંખ્ય મત અનુસાર દેહમાંથી અહંતા મમતા દૂર થાય તેને શરીરનો ત્યાગ કહે છે. એટલે અહીં ફિઝિકલી શરીરનો ત્યાગ નથી, પણ શરીરમાંથી અહંતા મમતા દૂર થઈ જવી તેને શરીરનો ત્યાગ કહે છે. એટલે ઠંડી, ગરમી, ભૂખ, તરસ
મને ન લાગે, આ દેહને લાગે છે. એવું રોજ વિચારશું તો એક દિવસ એવો આવે કે ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરેનું ભાન રહેતું નથી. એટલે બધામાંથી અહંતા મમતા કાઢી નાખવી સાંખ્યની પ્રક્રિયા છે. એ ત્યાગ છે. ત્યાગ એટલે સંન્યાસ. બધામાંથી અહંતા મમતા છોડી વનમાં ચાલ્યું જવું એ ત્યાગ છે, સંન્યાસ છે. અહીં ભગવા કપડાં પહેરી લેવા એવા સંન્યાસની વાત નથી, પરંતુ શાસ્ત્રીય સંન્યાસની વાત છે. શાસ્ત્રીય સંન્યાસમાં તે એકલો હોવો જોઈએ. એક જગ્યાએ એક દિવસથી વધારે ન રોકાવું જોઈએ. 4-5 ઘરેથી જ ભિક્ષાટન કરવું. આસક્તિ થાય એવા પદાર્થો સાથે ન રાખવા. ઘર મકાનમાં ન રહેવું. વિચરણ જ કરવું. કમંડલ જ પાસે હોવું જોઈએ. બીજી કોઈ વસ્તુ સાથે ન હોવી જોઈએ. આવો સંન્યાસ પણ બ્રાહ્મણ જ લઈ શકે. ક્ષત્રિય, શૂદ્ર, શ્રી સંન્યાસ લઈ શકે નહીં. આ શાસ્ત્રની ડિસિપ્લિન છે. ક્ષત્રિય, શૂદ્ર અને સ્ત્રી સંન્યાસ લઈ શકે નહીં, પરંતુ તેના માટે યોગ બતાવ્યો છે. એટલે સાંખ્યની સાધના છે તે બધા લોકોને એલાવ નથી. બ્રાહ્મણ જ ત્યાગ કરી શકે. બ્રાહ્મણ પણ ત્યારે જ ત્યાગ કરી શકે જ્યારે તે પિતૃ ઋણ ચૂકવી દે, ગુરુ ઋણ ચૂકવી દે. પછી તે ઘરના સભ્યોની આજ્ઞા લઈ સંન્યાસ લઈ શકે, નહીંતર તે સંન્યાસ લઈ શકે નહીં. આવા ઘણા બધા પાસાઓ ત્યાગ માટે બતાવ્યા છે. એટલે સાંખ્યની ક્લિષ્ટતા છે. જો શાસ્ત્રની ડિસિપ્લિન સમજી ત્યાગ કરે તો તે કૃતાર્થ થાય છે. શાસ્ત્રની ડિસિપ્લિન સમજ્યા વિના જો ત્યાગ કરે તો નર્ક જ મળે છે. તે વેલિડ સંન્યાસ કહેવાય નહીં. બધા લોકો ત્યાગ કરી શકે નહીં, પરંતુ યોગ કરી શકે છે. બ્રાહ્મણ પણ બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ લઈ શકે છે. તેથી સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ છે. એમાં જ ત્યાગ થઈ શકે છે. અહંતા મમતાનો ત્યાગ કઈ રીતે કરવો? તો કહે છે કે આ સંસાર અહંતા મમતાત્મક છે. એટલે અહંતા મમતાને કારણે ઉત્પન્ન થયેલો આ સંસાર છે. આ સંસારમાં જીવ છે તે પંચપર્વા અવિદ્યાથી બંધાયેલો રહે છે. એટલે કે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ બધાથી તે બંધાયેલો રહે છે. સાંખ્ય મત અનુસાર આત્મા એટલે પુરુષ, આપણું જે ચૈતન્ય છે તે, અને અનાત્મા એટલે પ્રકૃતિ, એટલે કે આપણો દેહ. તો આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે. આવો વિવેક થાય ત્યારે અવિદ્યા દૂર થાય છે. આ અવિદ્યા દૂર થતાં અવિદ્યા દ્વારા બનેલો અહંતા મમતાત્મક સંસાર પણ દૂર થઈ જાય છે. સંસાર નષ્ટ થયા પછી જ્ઞાની ખુદ શરીરમાંથી ભિન્ન છે. સંસાર નષ્ટ થયા પછી જ્ઞાની ખુદ શરીરથી ભિન્ન છે. જ્ઞાની ખુદ શરીરથી ભિન્ન છે. એવું આત્મજ્ઞાન થાય છે. એટલે દેહ અલગ છે, આત્મા અલગ છે, એવું ભિન્ન જ્ઞાન છે તે સિદ્ધ થાય છે. પછી તેને ભૂખ, તરસ, ઠંડી બાધા કરતું નથી. આવું જ્યારે તેને આત્મજ્ઞાન થઈ જાય તો પણ તેનામાં અહંકારની નિવૃત્તિ ન થાય તો મુક્તિ મળતી નથી. એટલે કે જ્યાં સુધી અહંતા મમતાનું અભિમાન દૂર ન થાય ત્યાં સુધી તેને મુક્તિ મળતી નથી. એ જણાવવા માટે અહીં શ્રી મહાપ્રભુજીએ અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો કહ્યું છે. તેમજ ગીતાજીના 5મા અધ્યાયના 8મા શ્લોકમાં કહ્યું છે કે નૈવ કિંચિત કરોમિ યુક્તો મન્યેતે તત્વચિત પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અસ્નન ગચ્છન શયન શ્વસન પ્રલયન વિસૃજન ગૃહયન ઉન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિય પાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. એટલે કે હું કંઈ કરતો નથી, હું કંઈ સાંભળતો નથી, હું કંઈ જોતો નથી, હું કંઈ ખાતો નથી, હું કંઈ બોલતો નથી, હું કંઈ સ્પર્શ કરતો નથી, હું કંઈ સૂંઘતો નથી. એટલે હું કંઈ કરતો જ નથી એવું ક્યારે થાય? અહંકાર ન હોય ત્યારે થાય. હું કરું છું, હું ખાઉં છું, હું બોલું છું એવું અહંકારને કારણે થાય છે. પરંતુ હું કંઈ કરતો જ નથી એવું અહંકાર ન હોય તો જ થાય છે.
આ વાક્ય અનુસાર જીવમાં સર્વથા સર્વ પ્રકારે અહંકાર દૂર થયા પછી કૃતાર્થ કે મુક્ત થાય છે એવો અર્થ છે. એટલે અહંકાર દૂર થયા પછી સાંખ્યમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. તેને અહીં આચાર્યજી સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ નિગત્યતે વગેરે શબ્દોથી કહે છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે જીવ બધું જ છોડીને એટલે કે ઘર પરિવાર ધન પુત્ર દેહ વગેરેનો પરિત્યાગ કરી પોતાના સ્વરૂપમાં સ્થિતિ થાય છે. એટલે તે પોતાના આત્મજ્ઞાનમાં નિષ્ઠ થઈ જાય છે અને તેને પોતાના આત્માનું મૂળ સ્વરૂપ સમજી લે છે. એટલે જ્યારે જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, વિષયોમાંથી આસક્તિ છૂટી જાય, બધું છોડી વનમાં જાય, ત્યાં સાધના કરે, પછી બધામાં વૈરાગ્ય આવે, ત્યારે તેની મુક્તિ થાય છે. તેને અહીં સાંખ્યથી મળતો મોક્ષ કહે છે. મોક્ષ થવામાં શરીરનું નષ્ટ થવું એ જરૂરી નથી, કારણ કે શરીર રહેવાથી પણ આ સાંખ્યની સાધના છે તે સિદ્ધ થાય છે. એટલે દેહાંતરે મુક્તિ મળે એવું જરૂરી નથી, પરંતુ ભૂતલ ઉપર જ તેને જીવન મુક્ત જેવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે તે મુક્તિ છે. જ્યારે તેને મૂળ તત્વની વાત સમજમાં આવી જાય અને મુક્તિનો અનુભવ કરી લીધા પછી દેહ રહે કે ન રહે તેમાં કાંઈ અંતર રહેતું નથી. એટલે જ્યારે બધામાંથી આસક્તિ નીકળી જાય અને નિરહંકૃત થઈ જાય પછી તેનો દેહ રહે કે ન રહે તેમાં કોઈ ફેર પડતો નથી, એવી સાંખ્યની માન્યતા છે. ભાગવતમાં આવે છે કે જળ ભરતજી હતા તેને દેહાભિમાન હતું જ નહીં, એટલે તે મસ્ત રામ જ હતા. તેને હું આ કરું તે કરું વગેરે અભિમાન હતું જ નહીં, એવી તેની કક્ષા હતી. એટલે જળ ભરતજીને સાંખ્ય દ્વારા આવી કક્ષા આવી નથી, કારણ કે ઋષિમુનિઓએ સાંખ્યની પ્રક્રિયા અનેક પ્રકારે પુરાણોમાં બનાવી છે, પરંતુ તે વેદ અગ્રાહ્ય છે, તેથી તેનું ફળ કંઈ મળતું નથી. એટલે તેને મુક્તિ મળતી નથી. આટલી મુક્તિ ક્લિષ્ટ છે. આવી મુક્તિ તો આપણા માર્ગમાં સેવકો પણ આપી દે છે. વાર્તા પ્રસંગોમાં આવે છે કે દાન એકાદશી હોવાથી શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને દહીં લેવા માટે મોકલ્યા. પ્રભુદાસે એક ગોવાલણને પૂછ્યું કે તારી પાસે દહીં છે? ત્યારે ગોવાલણે કહ્યું કે હા, દહીં તો છે, તો મને આપો. ગોવાલણોએ કહી આપ્યું અને દહીં આપ્યું અને પ્રભુદાસને કહ્યું કે તમે મને દહીંના બદલામાં શું આપશો? ત્યારે પ્રભુદાસે કહ્યું કે મુક્તિ આપીશ. બીજા દિવસે ઠાકોરજી દહીં આરોગ્યા. ત્યારે મહાપ્રભુજીએ પ્રભુદાસને કહ્યું કે તમે દહીં ક્યાંથી લાવ્યા છો? ઠાકોરજી સુંદર આરોગ્યા છે. ત્યારે પ્રભુદાસે કહ્યું કે મહારાજ, આ દહીં તો ખૂબ જ મોંઘું આવ્યું છે. દહીંના બદલામાં મેં તેને મુક્તિ આપી છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તિ ખૂબ જ ક્લિષ્ટ છે. ઘણા બધા જન્મો ચાલ્યા જાય તો પણ મુક્તિ મળતી નથી, પરંતુ આવી મુક્તિ તો આપણા ભગવદીઓ આપી દે છે. જ્યારે સાંખ્યમાં મુક્તિ મળવી ખૂબ કઠિન છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથમાં કહે છે કે મોક્ષ પણ જોઈતો હોય તો પુષ્ટિ માર્ગમાં ન આવવું. આવો મોક્ષ સાંખ્ય, યોગ, શિવ, વિષ્ણુ પાસેથી મળી જશે, પરંતુ જો પરમાનંદ જોઈતા હોય તો જ પુષ્ટિ માર્ગમાં આવવું. આગળ ટીકાકાર કહે છે કે વેદના એંગલથી વિચારીએ તો બ્રહ્મભાવની સિદ્ધિ થવી તેનું નામ જ મોક્ષ છે. સાંખ્યવાદીને આવો બ્રહ્મભાવ હોતો નથી, તેથી તેને વાસ્તવિક જે મુક્તિ છે તેવી મુક્તિ મળતી નથી. કેવલ તે સંસારના અવાગમનમાંથી છૂટી જાય છે. એટલે સાંખ્યવાળાને જન્મ મરણ થતું નથી અને અક્ષર બ્રહ્મ પણ મળતું નથી. એટલે જેને બ્રહ્મભાવ સિદ્ધ થયો છે તેને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, જ્યારે સાંખ્યવાળાને અક્ષર બ્રહ્મ સુધીની મુક્તિ પણ મળતી નથી. કેવલ તે કૃતાર્થ જ થાય છે. એટલે અનિષ્ટનું નિવારણ થવું, પરંતુ ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી. જ્યારે કોઈ શિવજીના તદાશ્રય અને તદીય થાય તો તેને શિવજીના કૈલાસમાં સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય આ 4 પ્રકારની મુક્તિ મળે છે. પરંતુ સાંખ્યવાળાને કોઈ દેવનું તદીય અને તદાશ્રય નથી. એટલે આ જે સાંખ્યવાળા છે એને પાછું આમાં ભૂતલ ઉપર ન આવવું પડે ને, એમ ને. એટલે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય. કીધું ને ઉપર આવાગમન થતું નથી એમ. જન્મ મરણ ન થાય, પણ એને કોઈ અક્ષર બ્રહ્મનો આનંદ ન મળે. ભગવાનનો આનંદ તો બહુ દૂર છે, અક્ષર બ્રહ્મનો આનંદ એને ન મળે. એટલે અનિષ્ટનું નિવારણ થાય પણ ઈષ્ટની પ્રાપ્તિ ન થતી એમ. કાંઈ ભૂતલ ઉપર મરણ ન, પાછો જન્મ ન થાય થોડોક ટાઈમ, એ એની મુક્તિ છે.
આ 4 પ્રકારની મુક્તિ મળે છે, પરંતુ સાંખ્યવાળાને કોઈ દેવનું તદીય અને તદાશ્રય નથી, તેથી તેને આનંદની પ્રાપ્તિ થતી નથી અને વાસ્તવિક મુક્તિ પણ મળતી નથી. તેના કારણે ક્યારેક તેનો પૂર્ણજન્મ પણ થાય છે. એટલે જ્યારે સૃષ્ટિ પ્રગટ થાય ત્યારે તેનો પૂર્ણજન્મ થાય છે. જે અક્ષર બ્રહ્મમાં પહોંચી જાય છે તેની પૂર્ણાવૃત્તિ થતી નથી, કારણ કે બ્રહ્મલોક સુધીનાની પૂર્ણાવૃત્તિ થાય છે. તો પછી સાંખ્યવાળાની વાત તો દૂર જ રહી. આ વાત ભાગવતના 10મા અધ્યાયના બીજા સ્કંદના 32મા શ્લોકમાં 10મા સ્કંદના બીજા અધ્યાયના 32મા શ્લોકમાં કહે છે કે આરુહ્ય કૃચ્છેણ પરમ પદમ તતઃ પતંત્યય અઘોનાદ ધૃત યુષ્મદ અંઘ્રી. એટલે કે દુઃખે કરીને ઊંચું સ્થાન પ્રાપ્ત કરીને પણ જો તમારું એટલે કે ભગવાનનું ચરણારવિંદ સેવાનો આદર નથી કરતા, તે ફરી જન્મ મરણ ભોગવે છે. એટલે જે ભગવાનના આશ્રિત નથી તેનો ફરી પૂર્ણ જન્મ થયા કરે છે. તેનો ભાવાર્થ એ છે કે સાંખ્ય અને યોગવાળા શરીરને કષ્ટ આપીને મુક્તિ સમાન સુખ મેળવે તો પણ જો આપના ચરણ કમળની સેવા કરતા નથી તો તે મુક્ત થતા નથી. તેથી ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે. એટલે તેને વાસ્તવિક મુક્તિ મળતી નથી, કારણ કે તેનો પૂર્ણજન્મ તો થયા જ કરે છે. આ શ્લોક દ્વારા અને તત્વાર્થદીપ નિબંધની વિવૃત્તિમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે સાંખ્યમત અનુસાર પોતાના શરીરને ભિન્ન માને એવું તેને આત્માનું જ્ઞાન હોવું તથા અહંકાર ન હોવું એ બંને વાત જીવન પર્યંત કરતા રહે ત્યારે બીજા જન્મમાં જ્ઞાની બને છે. એટલે આત્મા શરીરથી ભિન્ન છે એવું જ્ઞાન થાય તથા અહંકાર ન હોય. આ બંને વાત જીવન પર્યંત કરે તો તે બીજા જન્મમાં જ્ઞાની બને છે અને તેની અવિદ્યા છે તે દૂર થઈ જાય છે. એમ સર્વ નિર્ણયની 205ની કારિકામાં કહે છે કે આ વાક્ય અનુસાર શ્રી મહાપ્રભુજીને સાંખ્ય મત અભિષ્ટ નથી, કારણ કે સાંખ્યમાં કોઈ શાશ્વત ફળ મળતું નથી. તેથી ભગવાનના ચરણ કમળનો જ આશ્રય કરવો જોઈએ, ભગવાનની ભક્તિ જ કરવી જોઈએ. એટલે આપણને શ્રી મહાપ્રભુજીએ શું ન કરવું તે સમજાવી દીધું. આવા સાંખ્ય યોગ વગેરેમાં જવા જેવું નથી. આ રીતે અહીં સ્વતઃ મોક્ષ અંતર્ગત સાંખ્યની પ્રક્રિયા ટીકાકારે સમજાવી. બહુ ક્લિષ્ટ હતો પ્રશ્ન. મગજ એમને બહુ મગજ આમાં ધરવું પડે એવું હતું. વચ્ચે હું છોડી દેવું ને એવું નથી ખબર પડતી. લખવું એ ક્લિષ્ટ હતો બહુ. બહુ માવા મેં તને 2 વાર તો ફોન કર્યો, હું ક્યાં સુધી આખો અને પછી જો છોડવું નહોતું, પણ આમાં છોડીને તો આપણી લિંક તૂટી જતી હતી. એટલે એવું થાય કે સાંખ્ય શાસ્ત્ર હવે અહીંયા સાંખ્યથી મોક્ષ મળી ગયો. હવે એટલે સાંખ્યનું ચેપ્ટર ક્લોઝ થાય છે. હવે આવે છે યોગ. 11મો ક્વેરી છે, યોગ માર્ગમાં જીવની કૃતાર્થતા કઈ રીતે થાય છે? પુષ્ટિ વિધાનમાંથી સમજાવો. ટીકાકાર કહે છે કે આગળ આપણે સાંખ્યશાસ્ત્ર દ્વારા મળતા મોક્ષની પ્રક્રિયા જોઈ ગયા. હવે યોગશાસ્ત્રનું નિરૂપણ કરતાં કહે છે કે અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસેવહિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. એટલે અત્યાગમાં યોગ માર્ગ મોક્ષ માટે સારી રીતે કહેલો છે. યોગ માર્ગમાં ત્યાગ મન વડે નિશ્ચયપૂર્વક કરવો પડે છે. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ આ અષ્ટાંગ યોગ અવશ્ય કરવા. એ યોગ સિદ્ધ થતાં જીવ કૃતાર્થ થાય છે, એટલે તેની મુક્તિ થાય છે. ટીકામાં કહે છે કે ત્યાગ નહીં કરવામાં યોગ માર્ગ કહ્યો છે. આ વાત નિશ્ચય છે. યોગ માર્ગમાં મનથી ત્યાગ કરવો એટલે કોઈ વસ્તુ કે પદાર્થનો ફિઝિકલી ત્યાગ નહીં, પરંતુ મનથી ત્યાગ કરવો, અર્થાત માનસિક ત્યાગ કરવો. યોગ માર્ગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એ અષ્ટાંગ યોગ અવશ્ય કરવા. એ યોગ સિદ્ધ થવાથી જીવની પોતાના આત્માના સ્વરૂપમાં સ્થિતિરૂપી મોક્ષ સિદ્ધ થાય છે.
યોગ માર્ગમાં ત્યાગ કર્યા વિના મોક્ષ માટેના સાધનો કરવા માટે યોગ માર્ગ છે. એટલે કોઈનું સામર્થ્ય ત્યાગ કરવાનું ન હોય તો તેને મનથી ત્યાગ કરવો. આથી તે યોગ માર્ગની પ્રક્રિયા દ્વારા મુક્તિ મેળવે છે. યોગનું લક્ષણ શું છે? તો કહે છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ ચિત્તવૃત્તિનો નિરોધ થાય તેને યોગ કહે છે. ચિત્તવૃત્તિનો નિરોધ આત્માનો બોધક માર્ગ યોગ માર્ગ છે. જેમ સાંખ્યમાં ત્યાગ દ્વારા મોક્ષ મળે છે યોગમાં ચિત્તવૃત્તિના નિરોધથી આત્માનો બોધ થાય છે. તે પુરાણમાં અનુકૂળ છે. એટલે જેમ સાંખ્યમાં તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણે અપી નિરૂપિતા એમ હતું, એમ અહીં યોગ માર્ગમાં પણ પુરાણોમાં વર્ણિત જ છે. યોગ માર્ગમાં મનથી ત્યાગ કરવાનો હોય છે, તેમજ અષ્ટાંગ યોગ અવશ્ય કરવા. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ રૂપ સાધન કરવા. તેથી જ્યારે યોગ સિદ્ધ થાય પછી પોતાના આત્માના સ્વરૂપમાં સ્થિતિરૂપી મોક્ષ સ્થિત થાય છે. જેમ સાંખ્યમાં કહ્યું હતું કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવા કૃતાર્થ સ નિગદ્યતે. એમ અહીં યોગમાં યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા થાય છે. એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય પછી પોતાના આત્માના સ્વરૂપમાં સ્થિતિ થાય છે અને પછી તેને મોક્ષ મળે છે. એવું અહીં યોગ માર્ગ દ્વારા સમજાવે છે. આમાં પણ યોગના બધા જે અંગો આપ્યા છે એમાંથી એક થોડાક લઉં કે શું કરું? યોગ માર્ગના અંગો જે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ એ પુરુષોત્તમજીની ટીકાના આધારે સમજાવે કે પહેલાં તમે યમ લઈ લો, પછી નિયમ આગળ. ટીકાકાર હવે યોગાંગના નામ અને સ્વરૂપ કહે છે. યમ, નિયમાસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અષ્ટાંગ યોગાની પાદ 2 સૂત્ર 29. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ યોગના 8 અંગો છે. આ યમ, નિયમ આદિ ઉપાય ઉત્તરોત્તર સમાધિમાં કામ લાગે છે. એટલે આ યોગનો ક્લાઇમેક્સ સમાધિ છે. આ સમાધિ સુધી પહોંચવા માટે અષ્ટાંગ યોગ કરવા પડે છે. જેમ આપણે ત્યાં મહાપ્રભુજીએ કહ્યું છે કે માનસી સા પરામતા, ત્યાં સુધી પહોંચવા માટે તત્સિદ્ધયે તનું વિતજા કરવું પડે. એમ યોગનો ક્લાઇમેક્સ સમાધિ છે, પરંતુ ત્યાં પહોંચવા માટે સાધન એ અષ્ટાંગ યોગ કરવા પડે છે. એ યોગ કર્યા પછી સમાધિ સુધી પહોંચી શકાય. ત્યારે જીવ કૃતાર્થ થઈ જાય છે. શ્રી પુરુષોત્તમજી યમાદિકનું સ્વરૂપ કહે છે. તેમાં પહેલું છે યમ. યમ એટલે શું? તો કહે છે કે અહિંસા, સત્યાસ્તેય, બ્રહ્મચર્યા, પરિગ્રહાયમ. અહીં યમના 5 પ્રકાર બતાવ્યા છે. એમાં પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું અસ્તેય એટલે ચોરી ન કરવી, ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. આ યમના 5 પ્રકાર નીચે બતાવે છે. એમાં પહેલું અહિંસા એટલે કોઈ પ્રાણીના પ્રાણ વિયોગનો વ્યાપાર કરવો નહીં. એટલે ભયભીત પ્રાણી હોય તેને મારવું નહીં, તેને અહિંસા કહેવાય છે. અહિંસા એટલે હિંસા ન કરવી. બીજું સત્ય એટલે શું? તો સત્ય એટલે વાણી અને મન એ બંનેની યથાર્થ પ્રવૃત્તિ, અર્થાત મનમાં કાંઈ અને વાણીમાં તેનાથી અલગ એમ ન હોય તે સત્ય. એટલે દેખાડવાના અને ચાવવાના અલગ ન હોવા જોઈએ એ સત્ય છે. પછી અસ્તેય એટલે શું? તો અસ્તેય એટલે પારકી વસ્તુ તેની રજા સિવાય ન લેવી, અર્થાત ચોરી ન કરવી. કોઈ પણ વસ્તુ પૂછીને લેવી, પછી ભલે તે નજીવી વસ્તુ હોય તો પણ લઈ શકાય નહીં. વાર્તા પ્રસંગમાં આવે છે કે એક વૈષ્ણવને સોનાની મોહર મળી અને તેને લઈ લીધી. પછી તેને તે મોહર મહાપ્રભુજીને ચરણભેટ ધરી. મહાપ્રભુજીએ તેનો સ્વીકાર ન કર્યો, કારણ કે આ પારકી વસ્તુ છે, તારી સત્તાની નથી. એટલે પારકી વસ્તુ ક્યારેય ન લેવી એ અસ્તેય છે. ચોથું બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મચર્ય એટલે 12 પ્રકારના સ્ત્રી સંગનો ત્યાગ કરવો. પાંચમું અપરિગ્રહ એટલે શું? અપરિગ્રહ એટલે ભોગના સાધન સમૂહનો સ્વીકાર કરવો નહીં. કારણ કે જો ભોગના સાધન સમૂહને ભેગા કરવામાં જ રહીશું તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ થશે નહીં. આ રીતે 5 યમ છે. આ યમનું પાલન કરે તો સર્વ પ્રાણીમાં, સર્વ દેશમાં અને સર્વ કાલમાં કર્યા હોય તો તેને મહાવ્રત કહે છે.
તે વિશે એવું કહેવાય છે કે જાતિ દેશ કાલ સમયાનવચ્છિન્ના સાર્વભૌમા મહાવ્રતમ. પાદ 2 સૂત્ર 31. એટલે યમ જાતિ દેશ કાલાદિના વિચાર વગર સર્વમાં સર્વદા ચિત્ત ભૂમિમાં રાખ્યા હોય તો તે મહાવ્રત સિદ્ધ થાય છે. તેનો ભાવાર્થ એ છે કે પાંચેય યમ છે તે ત્રણેય રીતે કરી શકે. એટલે સર્વના વિષયમાં, સર્વકાલમાં કરી શકે અને સર્વ દેશમાં પણ કરી શકે. જેમ કે બ્રાહ્મણને મારીશ નહીં તે સર્વના વિષયમાં કહે છે, તેમાં બ્રાહ્મણ જાતિ બતાવે છે. તીર્થમાં કોઈને મારીશ નહીં તેમાં તીર્થ દેશ બતાવ્યો છે. અને અમાસના દિવસે કોઈને મારીશ નહીં એમાં કાલ બતાવ્યો છે. દેવાદિના પ્રયોજન વિના મારીશ નહીં એમાં સમય બતાવ્યો છે. આ રીતે કોઈ પણ બાબતના વિભાગ વિના સર્વ જાતિ દેશ કાલ સમયમાં અહિંસાદી યમ રાખ્યા હોય તો તે મહાવ્રત છે. એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચેય યમનું પાલન કરે તો તેને મહાવ્રત કહેવાય છે. એવું યમ દ્વારા સમજાવે છે. હવે તમે નિયમ લ્યો. નિયમને સમજાવે છે. શૌચ એટલે કે શુદ્ધ વા પવિત્રતા તે બે પ્રકારની છે. બાહ્ય શુદ્ધિ અને અભ્યંતર શુદ્ધિ. તેમાં બહાર શુદ્ધિ એટલે કે મૃત્તિકાદિકથી શરીરનું પ્રક્ષાલન સ્નાનાદિક કરવું તે, અને અભ્યંતર શુદ્ધિ એટલે કે મૈત્ર્યાદિ 4 પરિક્રમથી થાય છે. તે મૈત્ર્યાદિના સ્વરૂપ મૈત્રી, કરુણા, મુદિતોપેક્ષાણામ, મૃત્તિકા મૈત્ર્યાદિના મૈત્રી, કરુણા, મુદિતો એ પેક્ષાણામ, સુખ દુઃખ પુણ્ય વિષયાણામ, જાયનાત તશ્રિત પ્રસાદનમ. પાદ 2 સૂત્ર 33. મૈત્રી, કરુણા, મુદિતા, હર્ષ, ઉપેક્ષા, ઉદાસીનતા એ ચારની સુખીમાં દુઃખીમાં પુણ્યવાનમાં પાપીમાં અનુક્રમે ભાવના કરવાની. એટલે કે સુખીમાં મિત્રતા કરવી પણ ઈર્ષા ન કરવી, દુઃખીમાં કરુણા લાવી પણ ઉદાસીનતા ન કરવી. એ રીતે ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન રહે અને શુદ્ધ થાય છે. હવે આ બાહ્ય અને આંતર શુદ્ધિથી શું ફળ થાય છે? તો કે કેમ કે ફળ વગર પ્રયત્ન શા માટે કરવો? કહ્યું છે કે ફલમનું દિશ્ય નહીં મંદોપી પ્રવર્તતે. ફળના વિચાર વગર મૂર્ખ પણ કોઈ કાર્યમાં પ્રવૃત્ત થતો નથી. ત્યાં કહે છે કે સત્વ શુદ્ધિ સોમનસ્યક્વા ત્રેયદ્રિય ધ્યાત્મ દર્શનમ યોગ્યત્વાન નીચ. પાદ 2 સૂત્ર 41. સત્વ શુદ્ધિ એટલે કે રજોગુણ અને તમોગુણથી હરકત ન આવી તેવી પ્રકાશ સુખાત્માની શુદ્ધિ. સામાન્યસ્ય એટલે એમાં બીજું પેલું કે સત્વ શુદ્ધિ એટલે કે રજોગુણ અને તમોગુણથી હરકત ન આવે તેવી પ્રકાશ સુખાત્માની શુદ્ધિ. અને બીજું સામનસ્ય એમાં છે ને સોમનસ્ય એટલે ખેદના અનુભવના અભાવવાળી માનસી પ્રીતિ, એકાગ્રતા એટલે જે વિષયમાં ચિત્તની પ્રવૃત્તિ હોય તેમાં સ્થિરતા. પછી ચોથું ઇન્દ્રિયજ્ય એટલે ઇન્દ્રિયોનું બીજા વિષયમાં નહીં જતા ફક્ત આત્મામાં જ અવસ્થા. પાંચમું આત્મદર્શન યોગ્યત્વ એટલે કે ચિત્તને આત્માનું દર્શન કરવાનું સામર્થ્ય. આ પ્રકારે 5 ફળ બાહ્ય અને આંતર શુદ્ધિથી થાય છે. પછી બીજું સંતોષ, એનો અર્થ પ્રસિદ્ધ છે અને એનું ફળ સંતોષ દનુત્મ સુખ લાભ. પાદ 2 સૂત્ર 42. સંતોષથી અંતઃકરણમાં કોઈ એવી જ સુખ પ્રાપ્તિ થાય છે કે તેના 100મા ભાગ જેટલું પણ બહારનું સુખ નથી. પછી તપ એટલે કે ચાંદ્રાયણાદિ કાયા કષ્ટ કરવું તે તેનું ફળ. કાયેન્દ્રિય સિદ્ધિ શુદ્ધિ ક્ષયા તપસઃ. પાદ 2 સૂત્ર 43. તપના અભ્યાસથી ચિત્તના ક્લેશરૂપ અશુદ્ધિ મલિનતાનો નાશ થાય છે અને આખરે અણિમાદી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તેનું વિશેષ વર્ણન 3જા પાદમાં થાય છે. પછી સ્વાધ્યાય, ચોથું સ્વાધ્યાય પ્રણવ પૂર્વક મંત્રનો જપ કરો તેનું ફળ સ્વાધ્યાય દિષ્ટ દેવતા સંપ્રયોગ.
પાદ 2 સૂત્ર 44 સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતા પ્રત્યક્ષ દર્શન આપે છે. પછી ઈશ્વર પ્રણિધાન, જે ક્રિયા કરવી તે ઈશ્વરને કોઈ પણ ફળની ઈચ્છા વગર સમર્પણ કરવી તે વિશે ગીતાજીમાં કહ્યું છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગત્યવત્વા ધનંજય. હે અર્જુન, કર્મના ફલમાં અનુસંધાન ન રાખીને યોગસ્થ રહીને કર્મ કર. વળી ગીતાજીમાં 5મા અધ્યાયમાં પણ કહ્યું છે કે બ્રહ્મણ્યયાધાય કર્માણી સંગત ત્યક્વા કરોતિ યહ લિપ્તેન સ પાપેન પદ્મપત્ર મીવમસા. 10મા શ્લોકમાં કહ્યું છે. શ્લોક જ આવે છે 5-10. કાટોન મનસા બુદ્ધયા કેવલે ઇન્દ્રિયરી યોગિન કર્મ કુર્વંતી સંગ તત્વાત્મ શુદ્ધયે. 11મો શ્લોક ને 11મો શ્લોક યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાનોત્યુ નૈષ્ઠિકી કિમ. શ્લોકનું અન્વયાર્થ. અહીં બ્રહ્મ શબ્દ બ્રહ્મયજ્ઞ વાચક છે, એટલે ફલાનુસંધાન છોડીને બ્રહ્મયજ્ઞ વિષયક કર્મ કરે છે તે કરવામાં પ્રત્યવાય રૂપ પાપથી લિપ્ત થતો નથી. જેમ કમળપત્ર જલમાં રહે છે તો પણ તેને પાણી લેપતું નથી. અર્થાત યોગ માર્ગમાં ફલાનુસંધાન રહિત જ કર્મ કરવા. વળી કહે છે કે શરીરના સાધનથી, મનથી, બુદ્ધિથી અથવા કેવળ મનથી યોગી આત્માની શુદ્ધિને માટે ફલાશક્તિ છોડીને કર્મ કરે છે. જેમ કે નારદાદી. વળી કેટલાક યોગી છે તે ફળ છોડીને કર્મ કરે છે. તેને નિર્ધારિત શાંતિની પ્રાપ્તિ થાય છે, નહીં તો બંધન થાય છે ઇત્યાદિ વચનોથી સિદ્ધ થાય છે. હવે એ પણ કહેવું જોઈએ કે ઈશ્વરાર્પણ કર્મ કરવાનું ફળ શું છે? તો કહે છે કે સમાધિ સિદ્ધિસ્વર પ્રણિધાનમ. પાદ 2 સૂત્ર 45 ઈશ્વરાર્પણમ કર્મ કરવાથી સમાધિ સિદ્ધ થાય છે. અર્થાત ઈશ્વર અર્પણ કરવાથી તેમની ભક્તિ સિદ્ધ થઈ તેથી ઈશ્વર પ્રસન્ન થાય છે. કેમ કે ભગવાન ભક્તિથી જ સુલભ છે. કહ્યું છે કે ભક્ત્યા હમે કયા ગ્રાહ્ય ભક્ત્યા લભ્યસ્ત્વનો અન્યન્ય. ભાગવત ગીતાનો શ્લોક છે ઇત્યાદિ અનેક વચન પ્રમાણ છે. તો જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે વિઘ્નરૂપ કલેશોને દૂર કરીને સમાધિનો બોધ કરે છે. એ રીતે પૂર્વોક્ત તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિપ્રધાન એ ત્રણને ક્રિયા યોગ કહે છે. તપ સ્વાધ્યાયેશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. પાદ 2 સૂત્ર 1. ક્રિયાયોગના 2 પ્રયોજન છે. સમાધિ સિદ્ધ થાય છે અને કલેશનું જોર ઓછું થાય છે. ત્યાં એમ શંકા થાય કે કલેશ કોને કહેવો? તો ત્યાં કહે છે કે કલેશ 5 છે. અવિદ્યા, સ્મિત, રાગ, દ્વેષાભિની વેશા, પંચક્લેશા. પાદ 2 સૂત્ર 3. આમાં ક્લેશ છે. અને બીજું અવિદ્યા. પહેલું અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ એ અભિવેશન એ 5 ક્લેશ છે. એના સ્વરૂપ સંક્ષેપથી નીચે લખ્યા છે. વિસ્તારપૂર્વકનો પાતંજલ દર્શનના સાધન પાદમાં કહ્યા છે. તમને ટૂંકમાં કહી દે વિસ્તાર છે એ પાતંજલિમાં. અવિદ્યા, મોહ અથવા અનાત્મા એટલે કે વિષયોમાં આત્માભિમાન અર્થાંત જે પદાર્થ જ્યાં ન હોય ત્યાં તે સમજવો. એના વિશેષ વડે 4 પ્રકાર છે. અનિત્યા, શુદ્ધિ, સૂચિ, દુઃખાનાત્મસુ, નિત્ય સૂચિ, સુખાત્મ, વ્યાતિર વિદ્યા. પાદ 2 સૂત્ર 5. પહેલું અનિત્ય પદાર્થમાં નિત્યનું અભિમાન, જેમ અનિત્ય ઘટાદિકમાં નિત્યપણાનું અભિમાન. બીજું અસુચિ એટલે કે અપવિત્ર કાર્યાદિકમાં. પહેલું અનિત્ય એટલે કે પદાર્થમાં નિત્યનું અભિમાન, જેમ અનિત્ય ઘટાદિકમાં નિત્યપણાનું અભિમાન. પછી બીજું અસુચિ અપવિત્ર કાયાદિકમાં શુચિત્વ પવિત્રતાનું અભિમાન. પછી ત્રીજું દુઃખરૂપ વિષયાદિકમાં સુખરૂપનું અભિમાન. ચોથું અનાત્મા જે શરીર તેમાં આત્માપણાનું અભિમાન અર્થાત દેહાત્મવાદ એ અવિદ્યા છે.
અસ્મિતા, આત્મા એ કોઈ કરતા ભોગતા નથી, તો પણ હું કરતા છું, ભોગતા છું ઇત્યાદિ અભિમાન છે તે કલેશ છે. પછી રાગ, સુખાનું સહી રાગ હો, પાદ 2 સૂત્ર 7 માં કહે છે કે સુખની અનુસ્મૃતિપૂર્વક સુખના સાધનમાં જે તૃષ્ણા તે રાગ. સુખની અનુસ્મૃતિ એટલે કે વારંવાર સ્મરણ કરવું કરવાથી સુખ મળશે, અહીંથી સુખ મળશે. આ સુખ થશે એવા સુખના સાધનો મેળવવાની તૃષ્ણા એટલે રાગ. પછી દ્વેષ, શત્રુતા એ પણ ક્લેશ છે. પછી પાંચમું અભિનિવેશન, પૂર્વજન્મમાં મરણ દુઃખનો કરેલો જે અનુભવ તેની વાસનાથી તેને ભય રહે કે મારો અને આ શરીર ઇત્યાદિનો વિયોગ તો નહીં થાય ને, ઇન્દ્રિયોનો વિયોગ તો નહીં થાય ને, એવો જે સંસાર કે વાસના તે અભિવેશન, એવો જે સંસ્કાર કે વાસના એ 5 કલેશનો નાશ કરવા માટે ઈશ્વર પ્રણિધાન સાધન બતાવ્યું છે. એમાં ત્રીજું આસન, તત્ર સ્થિર સુખમાસનમ, પાદ 2 સૂત્ર આસન આવી ગયું. ત્રીજું આસન પછી આપણે બેસવું હમણાં. સરસ. જો યમ નિયમ કેટલા છે. આપણને લાગે કે યોગમાં ત્યાગ નથી, પણ આ ભૂકા બોલાવી દે. ત્યાગોપી મનસૈ વહી. યમ કરી લે ત્યાં જ જીવન પૂરું થઈ જાય. યમને સાધી લે ત્યાં એના 60 વર્ષ 70 વર્ષ જવાનો ટાઈમ થઈ જાય. નિયમ આવતા વર્ષે બીજા જન્મમાં 8 જન્મ થાય ને તે એક યોગના અંગ સિદ્ધ થાય. નિયમ ને આસન ને પ્રાણાયામ પછી 9મા વર્ષે ક્યાંક સમાધિ લાગે. હા, યોગમાં આપણને એમ લાગે કે ત્યાગોપી મનસેવી, પણ આ યમાદયસ્તુ કર્તવ્ય એનું શું કરવું? ઈ જ ન સિદ્ધ થાય અત્યારે, શક્ય નથી આ કલિયુગમાં. ત્રીજું છે આસન. આસન એટલે શું? તો પુરુષોત્તમજી કહે છે કે તત્ર સ્થિર સુખાસનમ, પાદ 2 સૂત્ર 46. આસનના વિવિધ પ્રકાર જેવા કે પદ્માસન, દંડાસન, સ્વસ્તિકાસન, પર્યસ્તિકાસન વગેરે આવા પ્રકારના આસન કરવા જોઈએ. કારણ કે આવા આસન ન કરવાથી સ્થિર સુખ છે તે ઉત્પન્ન થાય, અને જ્યારે આસનનો અભ્યાસ થવાથી આસન સિદ્ધ થઈ જાય ત્યારે તેને શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા વગેરે દુઃખ યોગીને થતા નથી. અને બીજું ફળ એ કે જ્યારે આસનને જીતે છે ત્યારે પ્રાણાયામ થઈ શકે છે. ચોથું છે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે શું? તો પુરુષોત્તમજી કહે છે કે તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસ યોગ મિતિ વિચ્છેદ પ્રાણાયામ, પાદ 2 સૂત્ર 48. આસન સિદ્ધ થઈ જાય પછી શ્વાસ અને પ્રશ્વાસ જે શરીરની અંદર રહેલો છે તેને રેચક એટલે કે બહાર કાઢવો, સ્તંભક એટલે કે ભરી રાખવો, અને પૂરક એટલે અંદર પૂરવું, જેને અત્યારે અનુલોમ વિલોમ કહે છે. અને બાહ્યાભ્યંતર ધારણ કરવો તે વિશે કહ્યું છે કે સતુ બાહ્યાભ્યંતર સ્તંભ વૃત્તિ દેશકાલ સંખ્યામિ પરિદ્રઢો દીર્ઘ સૂક્ષ્મ, પાદ 2 સૂત્ર 49. શ્વાસ બહાર મૂકવો તે રેચક, અને અંદર લેવો તે પૂરક, અને બાહ્યાભ્યંતર સ્તંભન તે કુંભક કહેવાય છે. મતલબ અંદર પૂરી રાખવો અને બહારથી પણ ન લેવો. જ્યાં સુધી શ્વાસ ન લઈ શકીએ ત્યાં સુધી તેને પણ સ્તંભક કહેવાય. કુંભકનો અભિપ્રાય એ છે કે જેમ કુંભ એટલે કે ઘડામાં જલ ભર્યું હોય તો એ નિશ્ચલ રહે છે, એટલે ચલાયમાન થતું નથી. તેમજ કુંભક પ્રાણાયામમાં પ્રાણ છે તે નિશ્ચલ રહે છે. આપણી અંદર 5 પ્રાણો છે અને 5 ઉપપ્રાણો છે, તે બધાને નિશ્ચલ બનાવવા માટે પ્રાણાયામ કરવું જોઈએ. આ રીતે 3 પ્રકારના પ્રાણાયામ પૂરક, કુંભક અને રેચક એ પ્રાણાયામ દેશથી, કાલથી અને સંખ્યાથી દીર્ઘ અને સૂક્ષ્મ કહેવાય છે. દેશ એટલે કે નાસા પ્રદેશાદિ. લાલુ ભટ્ટજીએ જીવ વિવેકમાં કહ્યું છે કે જીવ છે તે ક્યાં સ્થિત છે? તો કહે છે કે શરીરના કોઈ એક દેશમાં રહે છે, પરંતુ તેનું ચૈતન્ય છે તે ફેલાયેલું છે. શરીરના કોઈ પણ એક ભાગ હોય તેને દેશ કહેવાય.
કાલ એટલે ઘડી બે ઘડી, એટલે કે મતલબ શ્વાસ કેટલી ઘડી પૂરી રાખવો, કેટલી ઘડી બહાર કાઢવો, કેટલી ઘડી કરવો એને કાલ કહેવાય છે. અને સંખ્યા તે મંત્રનું આવર્તન, એટલે શ્વાસ લેતી વખતે ઓમનું ઉચ્ચારણ કરવું. દેશથી, કાલથી અને સંખ્યાથી દીર્ઘ અને સૂક્ષ્મ કહેવાય. એમાં નાભી પ્રદેશથી ઉઠીને મૂર્ધામાં એટલે કે મસ્તકમાં જાય તેમાં કાલાધિક અધિક હોય તો દીર્ઘ કહેવાય અને થોડો હોય તો સૂક્ષ્મ કહેવાય. હવે પ્રાણાયામના 2 ફલ છે. તત ક્ષાયતે ન પ્રકાશા વર્ણમ. પાદ 2 સૂત્ર 51. ધારણાસુ ચ યોગ્યતા મનસઃ પ્રાણાયામથી ચિત્તનો જે સત્વગુણ છે તેના ઉપર જે ક્લેશરૂપ આવરણ થયેલું હોય તેનો નાશ થાય છે. મતલબ ચિત્તમાં જે કંઈ ડિપ્રેશન છે, ક્લેશ છે તે પ્રાણાયામ કરવાથી દૂર થઈ જાય છે. અને ધારણા છે તેમાં મનની અડચણ દૂર કરે છે અને ચિત્ત છે તે એમાં સ્થિર થાય છે. કારણ કે યોગની જે સાધનામાં તેમાં યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એનું નામ યોગ છે. એટલે જો ચિત્ત સ્થિર ન થાય તો નિરોધ કેમ થાય? એટલે ટીકાકારે અહીંયા પ્રાણાયામના 2 ફલ બતાવ્યા છે. હવે પ્રત્યાહાર એટલે શું? તો ટીકાકાર કહે છે કે સ્વ વિષયા સંપ્રયોગે ચિત્તસ્ય સ્વરૂપાનુકાર ઇન્દ્રિયાણામ પ્રત્યાહાર. પાદ 2 સૂત્ર 53. પ્રત્યાહાર એટલે બધી ઇન્દ્રિયો જે વિષયમાં વળેલી છે એને વિષયમાંથી ખેંચીને અંદરની દિશામાં વાળવી, મતલબ માત્ર સ્વરૂપમાં જ રહે તેને પ્રત્યાહાર કહે છે. તેનું ફલ કહે છે કે તતઃ પરમ અવશ્ય તે ઇન્દ્રિયાણામ. પાદ 2 સૂત્ર 54. જ્યારે પ્રત્યાહારનો અભ્યાસ થાય ત્યારે ઇન્દ્રિયો વશમાં થાય છે. પછી ઇન્દ્રિયો જ્યાં ત્યાં ભાગે નહીં. તેથી તે બહારના વિષયમાં નહીં ભટકતા ચિત્તમાં જ રહે છે. યોગના 5 બહિરંગ અંગો છે, જેમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર 3 છે તે અંતરંગ અંગો છે, જેમ કે ધ્યાન, ધારણા અને સમાધિ. હવે ટીકાકાર અંતરંગ અંગ ધારણા વિશે સમજાવે છે કે ધારણા એટલે શું? તેને શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે દેશબંધશ્ચ ચિત્તસ્ય ધારણા. પાદ 3 સૂત્ર 1. નાભિચક્રાદિ સ્થાનમાં ચિત્તનો બંધ એટલે કે સ્થિર ભાવ તે ધારણા. 7 ચક્રાદિ સ્થાનમાં ચિત્તનો સ્થિર ભાવ રાખવો, જેમ કે નાભિચક્ર, હૃદય, કમર, પછી મસ્તક આદિ સ્થાનોમાં અને બાહ્ય વિષયોમાંથી ચિત્તનો એટલે કે ચિત્તની વૃત્તિનો સ્થિર ભાવ કરવો. અને એ જ્યારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ 5 આસન સિદ્ધ કર્યા હોય ત્યારે જ આ ધારણા બની શકે છે. ભગવત સ્વરૂપની ધારણા કરવી અર્થાત ચિત્તનો સ્થિર ભાવ છે તે ભગવત સ્વરૂપમાં જ કરવો. મતલબ આપણા ચિત્તને ભગવાનના સ્વરૂપમાં એક અંગોની અંદર ધારણા કરવી. જેમ કે ઘણા લોકો છે તે દીપની શિખામાં ધારણા કરે, બ્રહ્માકુમારીવાળા બિંદુ લગાવીને તેની ધારણા કરે, યોગી છે તે નાકના ટેરવા પર જોવે. આમ મનને એકાગ્ર કરવાની આ ધારણા છે. અહીંયા યોગમાં ધારણા એ બતાવી કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. 7મું છે ધ્યાન. ધ્યાન એટલે શું? તેને ટીકાકાર સમજાવે છે કે તત્ર પ્રત્યેક એકતાનતા ધ્યાનમ. પાદ 3 સૂત્ર 2. જે સ્થાનમાં ધારણા કરી હોય તે જ પ્રદેશમાં તેનું જ્ઞાન, તે જ પ્રવાહમાં રહે તેનું નામ ધ્યાન. મતલબ કે પ્રભુના ચરણ કમલની ધારણા કરી હોય તો ધ્યાન પણ તે ચરણારવિંદનું પહેલાં કરવું. એટલે કે પ્રથમ ત્યાંથી શરૂઆત કરવી. ચરણારવિંદની ઉપર ઘૂંટણ છે, જાનું છે, ઉરુ છે, કટી છે, નાભી છે, વક્ષસ્થળ છે, ગ્રીવા છે, આગળ મસ્તક છે, મુખારવિંદ વગેરે. આ રીતે એક અંગની આપણે ધારણા કરતા જઈએ તો આપણું ધ્યાન છે તે સિદ્ધ થાય. સીધા આખા સ્વરૂપની ધારણા ન થઈ શકે. એટલે પ્રભુના ચરણ કમલની શરૂઆત કરવી જોઈએ. જેમ કે ભાગવતજીમાં આવે છે કે પ્રભુના વામ અને દક્ષિણ ચરણ છે તે પ્રથમ અને બીજો સ્કંદ છે. આ રીતે પ્રભુના ચરણ કમલનું ધ્યાન કરવું. આ રીતે 7 અંગો આપણા કમ્પ્લીટ થાય તો પછી છેલ્લે સમાધિ અંગ છે તે લાગે. 8મું છે સમાધિ. તેને સમજાવે છે કે સમાધિ એટલે શું? તદેવાર્થ માત્ર નિર્ભાષમ રૂપ શૂન્ય નિર્વ સમાધિ. પાદ 3 સૂત્ર 2. ધ્યાન એ જ સમાધિ કહેવાય છે, પરંતુ તે ક્યારે
કે જ્યારે ધ્યાનમાં કોઈ પદાર્થનું ભાન ન રહે તો એ સમાધિ કહેવાય, પરંતુ ક્યારેક કોઈ પદાર્થનું ધ્યાન આવી જતું હોય તો તેને ધ્યાન જ કહેવાય, એને સમાધિ કહેવાય નહીં. ધ્યાન છે તે કન્ટિન્યુ થવા લાગે તો એને સમાધિ કહેવાય. ધ્યાન જો ક્યારેક ક્યારેક ચલાયમાન થઈ જતું હોય તો એમને હજુ સમાધિ સિદ્ધ થઈ નથી એમ કહી શકાય. જેનું ધ્યાન કરવામાં આવે છે તે ધ્યેય પદાર્થ આવેશથી બીજું કોઈ જણાય નહીં તે સમાધિ. ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનું અનુસંધાન ન રહે તો એ નિર્વિકલ્પ સમાધિ કહેવાય, અને એનું અનુસંધાન રહે તો એ સવિકલ્પ સમાધિ કહેવાય. આવો આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે કે આસ્કરણજીને 4 ચોર લોકોએ બાણ માર્યું, તે તેના શરીરથી આરપાર જતું રહ્યું, છતાં પણ આસ્કરણજી ભગવત સેવામાં મગ્ન હતા. સેવા ટહેલવાવાળાએ એવા આસ્કરણજી ભગવત સેવામાં મગ્ન હતા. સેવા ટહેલવાળાએ તેમને પાટો બાંધી દીધો, છતાં પણ તેમને ખબર જ ન હતી. જ્યારે તેઓ સેવામાંથી બહાર નીકળી ગયા અને બહારનું અનુસંધાન થયું ત્યારે તેમને ખબર પડી કે મને કોઈએ તીર માર્યું છે. એવી સમાધિ લાગી છે. યોગની સમાધિ અલગ પ્રકારની છે અને આપણે ત્યાં પણ સમાધિ અલગ પ્રકારની છે. આપણે ત્યાં સેવાથી લાગતી સમાધિ છે. આ રીતે યમાદિ 8 ઉપાય અહીંયા બતાવ્યા છે. આ 8 ઉપાયો કરે ત્યારે યોગ છે તે સિદ્ધ થાય છે અને ત્યારે તેને સ્વતઃ મુક્તિ પ્રાપ્ત થાય. ભક્તિ હેતુ નિર્ણયમાં શ્રી ગુસાઈજી કહે છે કે જન્માંતર સહસ્ત્રેષુ તપોધ્યાનમ સમાધિ નરાણામ ક્ષીણ પાપા નામ કૃષ્ણ ભક્તિ પ્રજાયતિ. હજારો લાખો જન્મો સુધી તપ, ધ્યાન, સમાધિ તીર્થયાત્રા કરો ત્યારે આપણા પાપ છે તે ક્ષીણ થાય અને પછી કૃષ્ણમાં ભક્તિ થાય. એટલે ભક્તિ છે તે મોક્ષ કરતાં પણ દુર્લભ છે. મુકુંદ ભગવાન મોક્ષ આપી દે પરંતુ ભક્તિ કોઈને આપે નહીં. જે શુદ્ધ હોય, જેની અવિદ્યા ચાલી ગઈ હોય, જે નિર્દૃષ્ટ થઈ ગયા હોય, જે સુખી હોય, બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય, જેમને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયું હોય તે ભગવત સેવાને યોગ્ય છે. આવા જીવો છે તેની સમીપમાં પ્રભુ પધારે છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચંચલ મનનો નિરોધ સિદ્ધ થાય છે. એટલે તે જીવ કૃતાર્થ થાય છે. સિદ્ધે યોગે કૃતાર્થતા, કારણ કે સ્વરૂપાવસ્થાનું નામ જ મોક્ષ છે. યોગ માર્ગમાં સ્વસ્વરૂપની અંદર સ્થિતિ કરવી એનું નામ જ મોક્ષ છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્તો યદા જીવ કૃતાર્થસ નિગત્યતે. આ રીતે જો યમ, નિયમ, ધ્યાન, ધારણા, સમાધિ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એની સિદ્ધિ થાય તો જ સ્વરૂપમાં સ્થિતિ થાય, તો એ મુક્ત થાય. યોગમાં છે નિર્બીજ અને સબીજ એમ 2 પ્રકાર છે અને તે જ આદરણીય છે. આ બાહ્ય યોગ અગ્રાહ્ય છે. વેદ ગ્રાહ્ય અથવા નિરીશ્વર યોગ છે તે અગ્રાહ્ય છે. નિરીશ્વર યોગ કે સાંખ્ય અહીંયા આદરણીય નથી. શૈશ્વર સાંખ્ય અને શૈશ્વર યોગ છે જે વેદ અબાહ્ય છે તે અહીંયા આદરણીય છે, બીજા આદરણીય નથી એમ અહીં ટીકાકાર સમજાવે છે. બહુ સુંદર. આપણા સ્વતઃ મોક્ષના પ્રકારના બધા ક્વેરી આવી ગયા છે. આવતે વખતેથી આપણે પરતઃ મોક્ષના પ્રકારના બધા પ્રશ્નો દ્વારા અવગાહન કરશું. સ્વતઃ મોક્ષ અહીંયા આપણું ચેપ્ટર સમાપન થયું. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. આવતા વખતે આના આગળના લેશું.